ક્યારેક દરવાજાની પેલે પાર એવું સત્ય ઊભું હોય છે જે તમારી આખી જિંદગી બદલી નાખે છે। એ રાત્રે જ્યારે દિલ્હીની ઘડિયાળોમાં રાતના 8 વાગવાના હતા, હું અને મારા પતિ આરવ અમારી કંપનીમાંથી નીકળ્યા હતા। મહિનો પૂરો થઈ રહ્યો હતો અને અમારા એકાઉન્ટ્સ અને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામનો બોજ એટલો હતો કે જાણે કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય। હું મીરા સવારથી કોમ્પ્યુટર સ્ક્રીનની સામે બેઠી હતી, એક એક નંબર મેળવી રહી હતી, એક એક રિપોર્ટ તપાસી રહી હતી। મારી આંખો બળી રહી હતી અને પીઠ જકડાઈ ગઈ હતી। જ્યારે હું મારી ખુરશી પરથી ઉઠી તો મારા ટેકો માટે ટેબલનો ખૂણો પકડવો પડ્યો, નહીંતર કદાચ હું ચક્કર ખાઈને પડી જાત। આરવની હાલત પણ મારાથી કંઈક અલગ નહોતી। તે કોન્ટ્રાક્ટ્સનું કામ સંભાળતો હતો અને આખી બપોર મીટિંગ રૂમમાંથી બહાર જ નહોતો નીકળી શક્યો। જ્યારે અમે પાર્કિંગમાં મળ્યા ત્યારે એકબીજાના થાકેલા ચહેરા જોઈને બસ હળવી મુસ્કાન આપી શક્યા। અમારા બંનેમાંથી કોઈએ વધારે કંઈ ન કહ્યું। કહેવાય છે ને કે કેટલાક દિવસો એટલા થકવી નાખનારા હોય છે કે લડવાની પણ હિંમત નથી બચતી, અને તે દિવસે બિલકુલ એવો જ હતો। હું બસ જલ્દીથી જલ્દી ઘરે પહોંચવા માંગતી હતી, ગરમ પાણીથી નાહવા માંગતી હતી અને ભલે મેગી ખાઈને સૂવું પડે, બસ મારા પલંગ પર સૂવા માંગતી હતી। રસ્તામાં શહેરની લાઇટો ચાલુ થઈ ગઈ હતી। રસ્તા ઉપર ગાડીઓનો ઘોંઘાટ અને હોર્નનો અવાજ મારા માથામાં હાથોડાની જેમ વાગી રહ્યો હતો। મેં મારું માથું ગાડીના કાચ પર ટેકવી દીધું। મારું પર્સ હજી પણ મારા ખોળામાં હતું। આરવે મારી તરફ જોયું અને ધીમેથી પૂછ્યું, ખૂબ થાકી ગઈ છો મીરા? મેં બસ માથું હલાવ્યું। તેણે એક ઊંડો શ્વાસ લીધો અને તેનો અવાજ નરમ થઈ ગયો। ઘરે પહોંચીને જો જમવાનું ન બન્યું હોય તો આપણે બહાર જમી લઈશું, આજે પોતાને વધારે ન થકાવતી। બસ આ એક વાક્ય મારા દિલમાં એક હૂંફ ભરી ગયું। લગ્નના થોડા વર્ષો પછી મને ઘરે પહોંચતા જ રસોડામાં ઘૂસી જવાની આદત પડી ગઈ હતી। ભલે બહારનો દિવસ કેટલો પણ મુશ્કેલ કેમ ન વીત્યો હોય, ભલે થોડો તાવ હોય, પેટમાં દુખાવો હોય અથવા ઓફિસમાં મોડે સુધી કામ કર્યું હોય, હું મારી જાતને કહેતી હતી, બસ થોડી વારની વાત છે, જમવાનું બનાવીને આરામ કરી લઈશ। પણ એક સ્ત્રી ક્યાં સુધી પોતાની જાતને ખેંચી શકે? પતિની વાત સાંભળીને હું બસ મલકાઈ ગઈ। તમારા આટલું કહી દેવાથી જ મારો અડધો થાક દૂર થઈ ગયો। મેં વિચાર્યું હતું કે આજની રાત આવી જ શાંત રહેશે, પણ મને ક્યાં ખબર હતી કે ઘરે પહોંચતા જેવો આરવે તાળામાં ચાવી ફેરવી, મને અંદરથી તેજ પ્રકાશ અને ઘણા લોકોની વાતચીતનો ધીમો ધીમો અવાજ સંભળાયો। આ એ પ્રકાશ નહોતો જે એક શાંત ઘરના રસોડામાંથી છે, આ અમારા લિવિંગ રૂમની તેજ સફેદ ટ્યુબલાઇટ હતી। હું દરવાજા પર જ થંભી ગઈ। મારા દિલમાં એક અજીબસી બેચેની થવા લાગી। આરવે દરવાજો ખોલ્યો અને જેવો દરવાજો પૂરો ખુલ્યો, હું મારી જગ્યા પર જ જડાઈ ગઈ। અમારો લિવિંગ રૂમ લોકોથી ખીચોખીચ ભરેલો હતો। એક બે નહીં પરંતુ પૂરા 12 સંબંધીઓ, બધા મારા સાસરિયાઓ અમારા સોફા અને ખુરશીઓ પર બેઠા હતા। મારી સાસુ શર્મિલા દેવી વચ્ચેના સોફા પર એવી રીતે બેઠા હતા જાણે કોઈ સભાની અધ્યક્ષતા કરી રહ્યા હોય। તેમની બાજુમાં મારા સસરા પ્રકાશજી ગંભીર ચહેરા સાથે ચા પી રહ્યા હતા। મારી નણંદ પ્રિયા પગ પર પગ ચડાવીને પોતાના ફોનમાં લાગેલી હતી। મોટી ફોઈ સુષ્માજી, તેમનો દીકરો વિક્રમ, વહુ દીપા અને કેટલાક દૂરના સંબંધીઓ પણ ત્યાં હાજર હતા। પરંતુ જે વાતથી મારામાં એક ધ્રુજારી દોડી ગઈ તે હતી કે ટેબલ પર જમવાનું એક પણ વાસણ નહોતું, ના કોઈ પ્લેટ, ના કોઈ વાટકી, અને એ વાતનો કોઈ સંકેત પણ નહોતો કે કોઈએ રસોડામાં કંઈ રાંધ્યું હોય। ટેબલ પર બસ ચાની કીટલી, નમકીનની પ્લેટો, કેટલાક પાણીના ગ્લાસ અને એ બધાની ઠંડી સવાલિયા નજરો હતી જે એકસાથે મારી તરફ ફરી ગઈ। એ અહેસાસને વર્ણવવો ખૂબ મુશ્કેલ છે। એવું નહોતું લાગી રહ્યું કે ઘરે મહેમાન આવ્યા છે, પરંતુ એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ અદાલતમાં આવી ગઈ છું અને હું જ ગુનેગાર છું। શર્મિલાજીએ મને માથાથી પગ સુધી જોઈ। તેમના હોઠ તિરસ્કારથી મરડ્યા। તેમનો અવાજ ધીમો પરંતુ એટલો તીખો હતો કે આખા રૂમની ખામોશીને ચીરી ગયો। આવી ગઈ તું? આખો પરિવાર તારી રાહ જોઈ રહ્યો છે કે તું ક્યારે આવીને જમવાનું બનાવીશ। હું સ્તબ્ધ રહી ગઈ। જમવાનું? મેં મનમાં પુનરાવર્તન કર્યું। મને કંઈ સમજાતું નહોતું। મને કોઈએ નહોતું જણાવ્યું કે આજે રાત્રે સંબંધીઓ આવી રહ્યા છે। કોઈએ એક મેસેજ પણ નહોતો કર્યો, કોઈએ ફોન કરીને નહોતું જણાવ્યું, અને કોઈએ એ પણ નહોતું પૂછ્યું કે હું સમયસર ઘરે પાછી ફરીશ કે નહીં। અને હવે અહીં 12 લોકો આરામથી ચા પી રહ્યા હતા અને એ વાતની રાહ જોઈ રહ્યા હતા કે એક સ્ત્રી જે રાતના 8 વાગ્યે ઓફિસથી થાકીને હારીને પાછી આવી છે, તે રસોડામાં જઈને તેમના માટે પાણીભર જમવાનું બનાવશે। મેં મારો અવાજ શાંત રાખવાની પૂરી કોશિશ કરી। માજી, આજે હું અને આરવ મોડે સુધી ઓફિસમાં હતા। મને ખબર નહોતી કે ઘરે મહેમાન આવવાના છે। જો તમે પહેલાં જણાવી દીધું હોત તો હું કંઈક તૈયારી કરી લેત અથવા બહારથી જમવાનું મંગાવી લેત। તેમની આંખોમાં એવી ચમક હતી જાણે કોઈ તમાશો જોઈ રહ્યા હોય, અને બીજી તરફ હોય સુષ્માજીએ તો એવી રીતે માથું હલાવ્યું જાણે મેં કોઈ બહુ મોટી ભૂલ કરી દીધી હોય। પરંતુ આ પહેલાં કે કોઈ બીજું કંઈ કહે, આરવ બોલી પડ્યો। તે મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો। તેણે રૂમમાં બેઠેલા બધા લોકો પર એક નજર નાખી અને સીધો સવાલ કર્યો, ઘરમાં મહેમાન આવ્યા હતા તો કોઈએ અમને ફોન કરીને કેમ ન જણાવ્યું? આખા રૂમમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો। શર્મિલાજીએ ચાનો કપ ટેબલ પર મૂક્યો, ખૂબ ધીમેથી, જાણે તે એવું દેખાડવા માંગતા હોય કે તેઓ ખોટા નથી। તેમણે પહેલાં આરવને જોયો, પછી મને, અને પછી બેપરવાહ અંદાજમાં બોલ્યા, વહુ છે, ઘરનું કામ જોવું તારી જવાબદારી છે। શું મહેમાન ઘરે આવશે તો તેને આમંત્રણ આપવું પડશે, જમવાનું બનાવવા માટે। આ વાત એ રૂમમાં હવે એક ભારે પથ્થરની જેમ પડી। હું ત્યાં જ ઊભી હતી। મારા પગ દુખી રહ્યા હતા, પેટમાં ભૂખને લીધે બિલાડા બોલી રહ્યા હતા।
અને મારા ખભા આખો દિવસ બેગ લટકાવવાને કારણે દુખી રહ્યા હતા. પરંતુ જે વસ્તુએ મારું ગળું રૂંધી દીધું તે થાક નહોતો, પરંતુ અપમાનનો અહેસાસ હતો. તેમને એ વાતથી કોઈ મતલબ નહોતો કે મારો દિવસ કેવો વીત્યો. તેમને એ પણ નહોતું જાણવું કે આરવ પણ મારા જેટલો જ થાકેલો છે. તેમની નજરમાં બસ હું આ ઘરની વહુ હતી. એટલે ભલે હું રાતના 8 વાગ્યે ઘરે પાછી ફરું, ભલે મને પહેલાથી જ જણાવવામાં આવ્યું હોય, ભલે ઘરમાં બહાર હટ્ટાકટ્ટા લોકો બેઠા હોય, રસોડામાં જનારી માત્ર હું જ હતી. મેં મારા પતિ તરફ જોયું. આરવે બીજું કંઈ ન કહ્યું, પણ તેણે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને એક જ સ્પર્શે મને એ અહેસાસ કરાવી દીધો કે આજની રાત્રે આ મામલો માત્ર એક વખતના ભોજનનો પર પૂરો ન થઈ. મેં એક ઊંડો શ્વાસ લીધો. કોશિશ કરી રહી હતી કે મારા અવાજમાં ધ્રુજારી ન હોય. બધાની નજરો મારા પર હતી. કોઈ મને શંકાથી જોઈ રહ્યું હતું, કોઈ રાહ જોઈ રહ્યું હતું, અને કેટલાક લોકો તો જાણે પહેલાથી જ મારી બુરાઈ કરવા માટે તૈયાર બેઠા હતા. બસ મારા મોં ખોલવાની જ વાર હતી. મેં મારું પર્સ દરવાજા પાસે રાખેલી ખુરશી પર મૂક્યું અને ધીમેથી કહ્યું, માજી, આજે હું અને આરવ ખરેખર બહુ મોડે સુધી કામ કરી રહ્યા હતા. અમે બંનેએ બપોરથી કંઈ ખાધું નથી. જો મને ખબર હોત કે મહેમાન આવવાના છે તો હું પહેલાથી જ બધું તૈયાર કરીને રાખત. પણ હવે જો હું આટલા લોકો માટે જમવાનું બનાવવા જઈશ તો ઓછામાં ઓછા 1.5-2 કલાક વધુ લાગી જશે. મેં ખૂબ જ સામાન્ય લહેજામાં કહ્યું હતું. ન અવાજ ઊંચો કર્યો હતો અને ન તો દલીલ કરવાનો કોઈ ઈરાદો હતો, પરંતુ એ રૂમમાં મારું એમ કહેવું કે હું થાકી ગઈ છું કદાચ પોતાનામાં જ એક ગુનો હતો. શર્મિલાજી હસ્યા. એક નાની પણ ચૂપતી હસી. તેમણે સોફા પર પાછળ ટેકો લઈ લીધો અને મને એવી રીતે જોવા લાગ્યા જાણે હું કોઈ નાદાન વહુ છું જેને હજી સુધી રીતભાત શીખવામાં આવી નથી. થાકી ગઈ? અમે તો સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરતા હતા અને ઘરે આવીને 3 ઘરોનું જમવાનું બનાવતા હતા. તું તો આખો દિવસ એસી રૂમમાં બેસીને કોમ્પ્યુટર પર આંગળીઓ ચલાવે છે. એમાં પણ થાકી ગઈ? આ સાંભળીને મારો ચહેરો લાલઘૂમ થઈ ગયો. શરમથી નહીં, પરંતુ ગુસ્સાથી. હું જાણું છું કે જૂની પેઢીએ ખૂબ મહેનત કરી છે. મેં ક્યારેય એ વાતનો ઇનકાર નથી કર્યો, પરંતુ કોઈ એકની મહેનત બીજાના થાકને જૂઠો સાબિત કરવાનું બહાનું તો ન હોઈ શકે. હું દિમાગથી કામ કરું છું. નંબરોનું દબાણ, ડેડલાઇનની જવાબદારી, એક નંબરની ભૂલ આખા ડિપાર્ટમેન્ટ પર અસર કરી શકે છે. પરંતુ મારી સાસુની નજરમાં આ બધું બસ એસી રૂમમાં બેસવું હતું. ત્યાં જ ફઈ સુષ્માજીએ તરત જ વાત આગળ વધારી. તેમનો અવાજ ધીમો હતો, પરંતુ પથ્થર જેવો ભારે. આજકાલની વહુઓ સાચે જ બહુ આરામપ્રિય થઈ ગઈ છે. ઘરની વહુઓ માટે એક વખતનું જમવાનું બનાવવું પણ પહાડ જેવું લાગે છે. અમારા જમાનામાં તો અમે સાસરે આવતા જાતે કામમાં લાગી જતા હતા. કોઈને યાદ પણ નહોતું કરાવવું પડતું. પ્રિયાએ તો ફોન પરથી નજર હટાવવાની પણ તસ્દી ન લીધી. તે સ્ક્રીન પર કંઈક જોતા જોતા બોલી, ભાભી, તમે ઓફિસમાં કામ કરો છો, કોઈ સિમેન્ટની ગુણીઓ તો નથી ઉપાડતા? મેં તો ઇન્ટરનેટ પર જોયું છે, છોકરીઓ કામ પરથી આવીને પતિ અને બાળકોને પણ સંભાળે છે. કોઈ તમારી જેમ આટલો મોટો મુદ્દો નથી બનાવતું. મેં મારી નણંદને જોઈ અને મારી અંદર એક અજીબસી ગુગળામણ થવા લાગી. પ્રિયા 25 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ હજી પણ પોતાના મા બાપના પૈસા પર જીવી રહી હતી. સવારે મોડેથી ઉઠવું, બપોરે તૈયાર થઈને મિત્રો સાથે કોફી પીવા જવું અને સાંજે ઘરે આવીને સોશિયલ ઇન્ટરેક્ટથી થાકી જવાથી ફરિયાદ કરવી. અને એ છોકરી આજે મને શીખવી રહી હતી કે મહેનત શું હોય છે. પણ હું ચૂપ રહી. હું મારી સાસુ દ્વારા બિછાવવામાં આવેલી આ જાળમાં મારી જાતને એક તમાશો બનાવવા નહોતી માંગતી. દીપા, આરવની પિતરાઈ ભાઈની પત્ની, હવે મારી તરફ ઝૂકી. તે હંમેશા ખૂબ મીઠું બોલતી હતી, પણ તેની દરેક વાત બીજાઓને અસહજ કરવાની રીત જાણતી હતી. તેણે હસતા હસતા કહ્યું, કંઈ વાંધો નહીં મીરા, તું જલ્દીથી રસોડામાં જઈને કંઈક બનાવી લે. મોટા લોકો રાહ જોઈ રહ્યા છે. સારું નથી લાગતું. આપણે ઘરના નાના છીએ. થોડો થાક સહન કરી લઈએ તો ઘરમાં શાંતિ બની રહે છે. મેં તેને જોઈ અને પછી આખા રૂમમાં નજર દોડાવી. બધા એવી રીતે બેઠા હતા જાણે મારે રસોડામાં જવું જ એક એવું સત્ય છે જેના પર કોઈ દલીલ ન થઈ શકે. આરવ મારી પાસે જ ઊભો હતો. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો, પણ તે હજી પણ ચૂપ હતો. કદાચ તે પણ જોવા માંગતો હતો કે તેની માં અને ઘરના લોકો ક્યાં સુધી જશે. હું થોડા ડગલા ચાલીને રસોડા તરફ આગળ વધી અને અંદર ડોક્યું કરતાં જ મને બધું સમજાઈ ગયું. રસોડાના સ્લેબ પર શાકભાજીની થેલીઓ એમની એમ જ પડી હતી. પાલક પર હજી પણ દોરીઓ બંધાયેલી હતી. લીલા વટાણા હજી પણ પ્લાસ્ટિકની થેલીમાં પડ્યા હતા અને ફ્રીઝરમાંથી કાઢેલું પનીર હજી પણ ટ્રેમાં પથ્થરની જેમ જામી ગયું હતું. વાસણો સ્ટેન્ડ પર એમ જ ઊંધા મુકાયેલા હતા અને ગેસનો ચૂલો એકદમ ઠંડો હતો. તેના પર પાણીનું એક તપેલું પણ નહોતું ચડાવાયું. એ પળે મને મારી કરોડરજ્જુમાં એક ઠંડક મહેસૂસ થઈ. આ અચાનક આવેલા મહેમાનોનો મામલો નહોતો, અને ન તો એવું હતું કે બધાએ એટલી ફુરસત નહોતી મળી કે તેઓ જમવાનું બનાવી શકે. તેમની પાસે બેસીને ચા પીવા, નમકીન ખાવા, વાતો કરવા અને મને જજ કરવાનો સમય હતો. તેમની પાસે એક એવી સ્થિતિ ઊભી કરવાનો સમય હતો જેમાં આખો પરિવાર એક થાકેલી સ્ત્રીની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તેમની પાસે કોઈ પણ કામમાં હાથ લગાવવાનો ઈરાદો બિલકુલ નહોતો. તેમણે જાણી જોઈને બધું એમનું એમ છોડી દીધું હતું. મારા આવવાની રાહ જોઈ હતી જેથી હું એ બધાની સામે માથું ઝુકાવીને એ રસોડામાં દાખલ થાઉં. શર્મિલાજીએ મારી આંખોનો પીછો કર્યો અને કદાચ એ જોઈને તેમને બહુ સંતોષ થયો કે હું બધું સમજી ગઈ છું. તેમણે ધીમેથી કહેવાનું શરૂ કર્યું, આજે સુષ્માફઈ આવ્યા છે. બાકી બધા લોકો પણ હાજર છે. હું જોવા માંગતી હતી કે આ ઘરની વહુને રીતભાત આવડે છે કે નહીં. તું બહાર સમાજમાં જે પણ હોય, મને તેનાથી કોઈ મતલબ નથી,
પરંતુ આ ઘરમાં પગ મૂક્યા પછી તારે યાદ રાખવું પડશે કે તું કોણ છે. તેમના દરેક શબ્દે મારા ખભા પર એક બોજ નાખી દીધો. મને અહેસાસ થયો કે આ હવે માત્ર ભોજનનો મામલો નથી, આ પોતાની તાકાત બતાવવાનું એક પ્રદર્શન છે. આ સત્તાની એક પરીક્ષા છે જેનું બધાની સામે આયોજન કરવામાં આવ્યું છે. તેઓ ઈચ્છતા હતા કે હું એ સમજી લઉં કે ભલે હું કામ કરું છું, પૈસા કમાઉં છું, થાકું છું અથવા મારું કોઈ સ્વાભિમાન છે, આ ઘરના દરવાજાની અંદર આવતા જ મારે તેના નિયમો આગળ માથું ઝુકાવવું પડશે. હું કંઈ જવાબ આપું એ પહેલાં જ આરવ એક ડગલું આગળ આવ્યો અને મારી સામે ઊભો રહી ગયો. તેને કોઈ શોર ન મચાવ્યો, પરંતુ તેના ઊભા રહેવાના અંદાજે જ આખા રૂમને ચૂપ કરાવી દીધો. તેનો અવાજ ઘેરો થઈ ગયો. માં, હું એક વાત સાચું પૂછવા માંગુ છું. તેણે કહ્યું, તમે બધાને અહીં જમવા બોલાવ્યા છે કે મારી પત્ની પર મુકદ્દમો ચલાવવા માટે? આ સવાલ પૂરો થતાં જ રૂમની હવા જાણે જામી ગઈ. શર્મિલાજી સ્તબ્ધ રહી ગયા. સુષ્મા ફોઈના હાથમાં ચાનો કપ હવામાં જ રોકાઈ ગયો. પ્રિયાએ ઝટકાથી ફોન પરથી માથું ઉઠાવ્યું. દીપાના ચહેરા પરથી પેલું બનાવટી સ્મિત ગાયબ થઈ ગયું અને હું આરવની પાછળ ઊભી મારા દિલના ધબકારા સ્પષ્ટ સાંભળી શકતી હતી. હું જાણતી હતી કે તેણે એ વાત પર સીધો વાર કર્યો છે જેને બધા લોકો છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. અને એ જ પરથી એ જમવાનું જે હજી સુધી બન્યું પણ નહોતું. હવે રસોડાનો મામલો નહોતો રહ્યો. શર્મિલાજી આરવને ઘૂરી રહ્યા હતા. તેમના ચહેરા પર જે શાંતિ હતી તે અચાનક ગાયબ થઈ ગઈ. કદાચ તેમને એવી અપેક્ષા નહોતી કે તેમનો દીકરો, જેને તે હંમેશા મા બાપની ઇજ્જત રાખનારો સમજતી હતી, તે બધા સંબંધીઓની સામે આવો સીધો સવાલ પૂછવાની હિંમત કરશે. તેમણે ચાનો કપ જોરથી ટેબલ પર પછાડ્યો. ચા છલકાઈને કાચ પર ફેલાઈ ગઈ. તેમનો અવાજ એકદમ ઠંડો થઈ ગયો. આ શું રીત છે વાત કરવાની? હું તો બસ તારી પત્નીને ઘરના રીત રિવાજો શીખવા માંગતી હતી અને તું તેનો પક્ષ લેવા માંડ્યો. કેવો મર્દ છે તું, જે બૈરીના પાલવથી બંધાયેલો છે. જોરું કા ગુલામ, આ શબ્દ જેવો તેમના મોંમાંથી નીકળ્યો. કેટલાક સંબંધીઓ એકબીજાને જોવા લાગ્યા. કોઈએ મલકાઈને મોં ફરી લીધું, કોઈએ ચા પીવાનું નાટક કર્યું, પરંતુ તેમની આંખો હજી પણ મારી તરફ જ હતી. હું આરવની પાછળ ઊભી હતી. મારા હાથ અજાણતા જ મારા પર્સના પટ્ટાને કસીને પકડી રાખ્યા હતા. આટલા વર્ષોના લગ્ન જીવનમાં મેં ઘણી કડવી વાતો સાંભળી હતી, પરંતુ આજની વાત વધારે ચૂભી રહી હતી, કારણ કે આ માત્ર મારા પર નહીં, પરંતુ મારા પતિના મારા માટે ઊભા રહેવાના અંદાજને એક શરમજનક વસ્તુ બનાવવાની કોશિશ હતી. શર્મિલાજી અહીં જ ન અટક્યા. તેઓ ઊભા થઈ ગયા. તેમનો અવાજ વધારે ઊંચો થઈ ગયો. આ ઘરનો દીકરો જો પોતાની બૈરીને માથે ચડાવશે તો ખાનદાની આબરૂનું શું થશે? લગ્નના થોડા જ વર્ષો થયા છે અને તું તારા મા બાપ, તારા સંબંધીઓને ભૂલી ગયો. ખરું ને આરવ? પ્રકાશજી, જે અત્યાર સુધી ચૂપ બેઠા હતા, તેમણે પણ ખાંસી ખાઈને પોતાનો કપ નીચે મૂક્યો. તેઓ પોતાની પત્નીની જેમ ચિલ્લાયા નહીં, પરંતુ તેમના શબ્દો ક્યાંય વધારે ભારે હતા. આરવ, તું મર્દ છો અને આ ઘરનો મોટો દીકરો છો. કંઈ પણ કહેતા પહેલા મા બાપની વાતનો ખ્યાલ રાખ. રસોડાની એક નાની એવી વાત માટે આટલો મોટો તમાશો ન બનાવ. મેં રસોડાની વાત શબ્દોને સાંભળ્યા અને મારું ગળું ભરાઈ આવ્યું. તેમના માટે મારો બધો થાક, તેમનું બધું ષડયંત્ર, તેમની દરેક પારખતી નજર, બધું જ બસ રસોડાની એક વાત હતી. અને જો હું આનો વિરોધ કરતી અથવા આરવ મારો સાથ આપતો તો અમે તરત જ બદતમીજ અને પરિવારનું નામ ખરાબ કરવાવાળા બની જતા. આ એ ફાંસો છે જે વર્ષોથી આ ઘરની સ્ત્રીઓના ગળામાં કસાયેલો હતો અને આજે મને આ આટલો સાફ દેખાઈ રહ્યો હતો. આરવ થોડી પળ ચૂપ રહ્યો. તેણે પોતાની માને જોઈ, પછી પોતાના પિતાને. તેની આંખો શાંત હતી, પરંતુ પહેલાં કરતાં વધારે ઠંડી. પછી તેણે રૂમમાં બેઠેલા બધા લોકોને જોયા. કોઈ કંઈ બોલી નહોતું રહ્યું. બધા જાણે રાહ જોઈ રહ્યા હતા કે તે માથું ઝુકાવીને માફી માંગશે, પરંતુ આરવે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, બદનામી ત્યારે નથી થતી જ્યારે એક દીકરો પોતાની પત્નીનો સાથ આપે છે. બદનામી ત્યારે થાય છે જ્યારે 12 હટ્ટાકટ્ટા લોકો એક થાકેલી સ્ત્રીના ઘરે પાછા ફરવાની રાહ જુએ છે, જેથી તે તેમના માટે જમવાનું બનાવે. આખો રૂમ સ્તબ્ધ રહી ગયો. એટલો સન્નાટો કે મને દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક ટીકનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. સુષ્મા ફોઈ જે કંઈક કહેવા માટે મોં ખોલી રહ્યા હતા તે અટકી ગયા. દીપાએ માથું ઝુકાવી લીધું. તેની ચાલાક મુસ્કાન પણ ગાયબ હતી. વિક્રમ, જે અત્યાર સુધી આરામથી બેઠો હતો, તેનો મજાકિયા અંદાજ ચહેરા પર જામી ગયો. અને મેં આરવને જોયો અને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને ક્યારેય પોતાના પરિવાર સાથે આટલા મજબૂત લહેજામાં વાત કરતા નહોતો જોયો. શર્મિલાજીએ જાણે કોઈએ તેના અભિમાન પર સીધો તમાચો મારી દીધો હોય. તેમનો ચહેરો લાલ થઈ ગયો, આંખો પોળી થઈ ગઈ અને તેમણે ટેબલ પર જોરથી હાથ માર્યો. તારી હિંમત કેવી રીતે થઈ પોતાની મા સાથે આવી રીતે વાત કરવાની? મેં તને પેદા કર્યો, તને પાળી પોસીને મોટો કર્યો એટલા માટે કે તું આજે અહીં પોતાની બૈરી માટે ઊભો રહીને આખા ખાનદાને જલીલ કરે. આરવે એક ઊંડો શ્વાસ લીધો, પરંતુ આ વખતે તેને દલીલ ન કરી. કદાચ તે સમજી ગયો હતો કે જે માણસ પોતાને પીડિત બતાવવાની કોશિશ કરી રહ્યો હોય તેની સાથે દલીલ કરવી એટલે આગમાં ઘી હોમવા જેવું છે. તે મારી તરફ ફર્યો અને નીચે ઝૂકીને મારું પર્સ ઉપાડ્યું જે મેં ખુરશી પર મૂક્યું હતું. આ એક ખૂબ જ સામાન્ય કામ હતું, પરંતુ એ પળમાં એણે મારું ગળું રૂંધી દીધું. તેણે મારું પર્સ પકડ્યું અને પછી મારો હાથ થામી લીધો. તેનો હાથ ગરમ અને મજબૂત હતો. તેણે મને જોઈ અને એટલા ધીમા પરંતુ શાંત અવાજમાં કહ્યું કે રૂમમાં બેઠેલો દરેક માણસ સાંભળી શકે, મીરા, ચાલ આપણે બહાર જઈને જમી લઈએ.
હું એક પળ માટે રોકાઈ ગઈ. મને સમજ ન પડી કે શું કરું. આટલા વર્ષોથી જ્યારે પણ સાસરીમાં કોઈ વાત થતી હતી, મારી પહેલી પ્રતિક્રિયા હોતી હતી, ચૂપ રહો, જેથી જમવાનું શાંતિથી પૂરું થાય. ચૂપ રહો, જેથી કોઈનું દિલ ન દુભાય. ચૂપ રહો, જેથી મારા પતિને શર્મિંદા ન થવું પડે. મને અપમાનને ગળી જવાની આદત પડી ગઈ હતી. એટલી આદત કે જ્યારે કોઈ સાચે જ મારો હાથ પકડીને મને એ જગ્યાએથી બહાર કાઢી રહ્યું હતું જે મને તકલીફ આપી રહી હતી, તો મને અજીબ લાગી રહ્યું હતું. પ્રિયા પોતાની ખુરશી પરથી કૂદીને ઊભી થઈ ગઈ. ફોન હજી પણ તેના હાથમાં હતો. તેણે આરવને ઘૂરીને જોયો. ભાઈ, તમે માત્ર આમના માટે આખા ખાનદાનને છોડીને જઈ રહ્યા છો. માએ બધાને આટલા પ્રેમથી બોલાવ્યા છે, તેમને શરમ નથી આવતી? આરવ રોકાયો. તેણે પોતાની બહેન તરફ જોયું. તે ચિલ્લાયો નહીં, પરંતુ તેનો અવાજ એટલો ઠંડો હતો કે પ્રિયા પણ ચૂપ થઈ ગઈ. આ એના માટે નથી, આ એટલા માટે કારણ કે આ ઘરને, એની ભલાઈને, એની જવાબદારી સમજવાની આદત પડી ગઈ છે. મીરા મોડી આવે તો પણ જમવાનું બનાવે. મીરા થાકી જાય તો પણ મુસ્કુરાવે. મીરાને કડવી વાત કહેવામાં આવે તો પણ ચૂપ રહે. તમને બધાને આની આદત પડી ગઈ છે, પરંતુ હવે હું આ આદત નથી પાડવા માંગતો. આ વાક્ય એ રૂમમાં જૂઠા સન્નાટા પર એક તમાચાની જેમ પડ્યું. શર્મિલાજી ગુસ્સાથી કાંપી રહ્યા હતા. પ્રકાશજીએ ગુસ્સાથી માથા પર કરચલીઓ પાડી લીધી. સુષ્મા ફોઈ ખાનદાનની ઇજ્જત વિશે કંઈક ગણગણી રહ્યા હતા, પરંતુ તેમના અવાજમાં પહેલા જેવી મજબૂત નહોતી. દીપા મને એક અજીબ નજરથી જોઈ રહી હતી, અડધી ઈર્ષા અને અડધી આશ્ચર્ય. જાણે તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કોઈ મર્દ પોતાની પત્નીનો હાથ પકડીને તેના સાસરિયાઓની અદાલતમાંથી બહાર લઈ જવાની હિંમત કરી શકે છે. આરો મને ખેંચીને લઈ ગયો. જ્યારે અમે લિવિંગ રૂમમાંથી પસાર થઈ રહ્યા હતા, મેં દરેક ચહેરાને જોયો. પ્રિયાનું મુખ ખુલ્લું રહી ગયું હતું. વિક્રમ ગુસ્સામાં હતો, પણ કંઈ બોલી નહોતો શકતો. સુષ્મા ફોઈ પથ્થરની જેમ બેઠા હતા અને શર્મિલાજી તે રૂમની વચ્ચે ઊભા હતા. તેમનો ચહેરો પોતાના જ દીકરા દ્વારા ખાનદાનની સામે અપમાનિત થવા પર નીલો પડી ગયો હતો. દરવાજા પર પહોંચીને આરવ એક પળ માટે રોકાયો. તેણે પાછળ ફરીને ન જોયું. બસ એટલું જ કહ્યું, જો તમારા લોકોને ભૂખ લાગી છે તો તમે જમવાનું ઓર્ડર કરી શકો છો. આજે મારી પત્ની અને મને પણ ભૂખ લાગી છે અને અમારે પણ માણસોની જેમ જમવાનો હક છે. આ કહીને તેણે દરવાજો ખોલ્યો અને મને બહાર લઈ ગયો. દરવાજો અમારી પાછળ બંધ થઈ ગયો અને બધી કાનાફૂસી અને તીખી નજરો અંદર જ રહી ગઈ. રાતની ઠંડી હવા મારા ચહેરા સાથે ટકરાઈ. મેં મારા હાથને જોયો, જે હજી પણ મારા પતિના હાથમાં હતો. મારું દિલ હળવું હતું, પણ કાંપી પણ રહ્યું હતું. હું જાણતી હતી કે ઘરમાંથી બહાર નીકળીને આરવે એક બહુ મોટા તોફાનને આમંત્રણ આપી દીધું છે, પરંતુ ઓછામાં ઓછું એ રાત્રે લગ્નના આટલા વર્ષોમાં પહેલીવાર હું એક ઉંડાળાની વચ્ચે એકલી નહોતી ઊભી. આરવ મને વધારે દૂર ન લઈ ગયો. તેણે ગાડી એ નાની ગલીમાંથી કાઢી, 2 રસ્તાઓ પાર કર્યા અને એક નાના એવા ઢાબા સામે રોકી દીધી, જે એક વડના ઝાડ નીચે હતો. ઢાબો બહુ સાધારણ હતો. બસ થોડા સ્ટીલના ટેબલો અને ખુરશીઓ હતી. પીળી રોશની જૂની ટાઇલો પર પડી રહી હતી અને દાળ તડકાની સુગંધ હવામાં ભળેલી હતી. પરંતુ ખબર નહીં કેમ ગાડીમાંથી ઉતરતા જ મને બહુ શાંતિ મહેસૂસ થઈ. ઓછામાં ઓછું અહીં કોઈ મને એટલા માટે ગુનેગારની જેમ નહોતું જોઈ રહ્યું, કારણ કે મેં જમવાનું નહોતું બનાવ્યું. આરવે મારા માટે ખુરશી ખેંચી અને પછી ઢાબાવાળાને અવાજ આપ્યો, ભૈયા 2 પ્લેટ દાળ ચોખા લગાવજો અને 1 પ્લેટ સલાડ. પછી તે મારી તરફ ફર્યો. દહીં લઈશ? મેં ધીમેથી માથું હલાવ્યું. એની આ નાની એવી પરવા મારા દિલને સ્પર્શી ગઈ. એ ઘરમાં કોઈને નહોતું પૂછ્યું કે મને ભૂખ લાગી છે કે નહીં, પણ અહીં રસ્તાના કિનારે એક નાના ઢાબા પર મારા પતિનો એક સવાલ મને એ અહેસાસ અપાવી રહ્યો હતો કે મારી પણ કોઈ અહેમિયત છે. હું ખુરશી પર બેસી ગઈ. મારા હાથ હજી પણ હળવા ધ્રુજી રહ્યા હતા. આ ડરને કારણે નહોતું. હું શર્મિલાજી કે સંબંધીઓથી નહોતી ડરી રહી. હું એટલા માત્ર ધ્રુજી રહી હતી કારણ કે એ બધું એટલી જલ્દી થયું હતું. એક માણસ જેને હંમેશા ચૂપ રહેવાની અને ઘરની શાંતિ માટે ઝૂકી જવાની આદત હતી, અચાનક તેના પતિ તેના હાથ પકડીને તેને એક કુંડાળામાંથી બહાર લઈ આવ્યો હતો. આ અહેસાસ રાહત આપનારો પણ હતો અને ચોંકાવનારો પણ, જાણે કોઈ કેદી જેને વર્ષો પછી અચાનક ખુલ્લો દરવાજો દેખાઈ જાય. આરવ મારી સામે બેઠો. તેણે કંઈ ન કહ્યું, બસ મને એક ગ્લાસ પાણી આપ્યું. મેં તેને જોયો અને આખરે પૂછી જ લીધું, તમને પસ્તાવો તો નથી થઈ રહ્યો? અંદર મા, પાપા અને બધા સંબંધીઓ હતા. મા બહુ નારાજ હશે. આરવે થોડીવાર ટેબલને જોયું. તેની આંખોમાં ઓફિસ કરતાં વધારે થાક હતો. તેણે માથું હલાવ્યું. મને પસ્તાવો એ વાતનો છે કે મેં તને આટલી મોડે સુધી આ બધું સહન કરવા દીધું. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. જમવાનું આવી ગયું. ગરમ વરાળ મારા ચહેરા પર લાગી રહી હતી, પરંતુ મારું ગળું રૂંધાયેલું હતું. આરવે ચમચીથી દાળ ચોખા મિક્સ કર્યા અને પછી બોલ્યો, આજે માએ બધી હદો પાર કરી દીધી. હું જાણું છું કે તેઓ થોડા કડક છે. હું જાણું છું કે તેઓ વહુ દીકરાના સંબંધોને લઈને થોડા જૂની વિચારધારાના છે, પરંતુ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ આખા ખાનદાનને બોલાવીને તને આવી રીતે જલેલ કરશે. મેં માથું ઊંચું કરીને તેને જોયો. તમને ખબર હતી આજની રાત વિશે? આરવ થોડી પર ચૂપ રહ્યો. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો. પૂરું તો નહીં, પણ થોડા દિવસ પહેલાં મેં માને સુષ્મા ફોઈ સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા હતા.
માં કહી રહ્યા હતા કે આજકાલ મીરાને પાંખો ફૂટી છે, તેને સમય રહેતા જમીન પર લાવવી પડશે, નહીંતર પછી તે સાસરીને કંઈ સમજશે જ નહીં. તે અટક્યો, તેનો અવાજ ઘેરો થઈ ગયો. એ વખતે મને લાગ્યું કે માં બસ ગુસ્સામાં કહી રહ્યા છે. મેં નહોતું વિચાર્યું કે તેઓ સાચે જ આવું કંઈ કરશે. આ સાંભળીને મારા હાથ ઠંડા પડી ગયા. તો આજની રાતનું જમવાનું કોઈ અચાનક બનેલી યોજના નહોતી, આ કોઈ સંયોગ નહોતો. આ શરૂઆતથી જ એક વિચારેલું નાટક હતું. શર્મિલાજી ઈચ્છતા હતા કે ત્યાં ઘણા બધા લોકો સાક્ષી તરીકે હાજર હોય. તે ઈચ્છતા હતા કે હું સૌથી વધારે થાકેલી હાલતમાં ઘરે પાછી ફરું અને પછી તે મને રસોડામાં જવા માટે મજબૂર કરે, એ જોવા માટે કે શું હું ના પાડવાની હિંમત કરું છું. જો હું ચૂપચાપ જમવાનું બનાવવા લાગતી તો તેઓ જીતી જાત, કારણ કે એ સાબિત થઈ જાત કે વહુ ભલે બહાર કંઈ પણ કરે, ઘરમાં તેને માથું ઝુકાવવું જ પડશે. પછી જો તું વિરોધ કરતી તો તેમની પાસે આખા ખાનદાનની સામે મને બદતમીજ અને નાસમજ કહેવાનું હજી વધારે મજબૂત કારણ હોત. આરવે આગળ કહ્યું, માં સંબંધીઓની વાતોનો ઉપયોગ કરીને તને પોતાના બીબામાં ઢાળવામાં માંગતી હતી. એક કહેશે કે તું આળસુ છો, બીજો કહેશે કે તને બહુના સંસ્કાર નથી ખબર, પછી બધા તને ઘૂરશે. મને લાગ્યું કે તું બેઇજ્જતીના ડરથી એ જ કરીશ જે તેઓ ઈચ્છે છે. હું ધીમેથી હસી, પણ મારા દિલમાં કોઈ ખુશી નહોતી. તો હું વહુ નથી, હું એક પ્રયોગનો હિસ્સો છું જેને પારખવામાં આવી રહ્યો છે. આરવ મને જોઈ, તેની આંખોમાં અફસોસ હતો. હું માફી માંગુ છું. મેં માથું હલાવ્યું. આ બધું તમે તો નથી કર્યું, તેણે જવાબ આપ્યો, પણ હું તારો પતિ છું. આ બધું એકવાર પણ થવા દેવું એ મારી ભૂલ છે. મેં એક ચમચી ચોખા ખાધા. દાળ ચોખા ખાધા પછી પેટને થોડી રાહત મળી, પરંતુ મારા મગજમાં શર્મિલાજીની આંખો ઘૂમી રહી હતી. એ આંખોમાં માત્ર ગુસ્સો નહોતો, એમાં નિયંત્રણની ભૂખ હતી. આ એક એવા માણસનો અહેસાસ હતો જેને પોતાની સત્તા ખોવાનો ડર હતો. એટલા માટે તેઓ બીજાઓને ખેંચીને એ જગ્યા પર લાવવા માંગતા હતા જ્યાં તેઓ તેમને જોવા ઈચ્છતા હતા. આરવ જાણે સમજી ગયો કે હું શું વિચારી રહી છું. તેણે કહ્યું, હમણાં જ તને ટીમ લીડર તરીકે પ્રમોશન મળ્યું છે. માં આનાથી ખુશ નહોતા. મારો હાથ રોકાઈ ગયો. મારી પ્રમોશનની વાત અત્યારે માત્ર ઓફિસમાં ખબર હતી. મેં આરવને જણાવ્યું હતું. મેં ક્યારેય સાસરી માનો દેખાડો નહોતો કર્યો. માને કેવી રીતે ખબર? આરવે માથું સંકોચ્યું. મેં એકવાર પપ્પાને જણાવ્યું હતું, બસ એટલું જ કહ્યું હતું કે સિનિયર્સ તારા પર ભરોસો કરે છે. મને ખબર નહોતી કે માં સાંભળી લેશે. એ દિવસ પછીથી માં જ્યારે ત્યારે એ મહેના મારવા લાગ્યા કે જે સ્ત્રીઓ પૈસા કમાવા લાગે છે તે સાસરીને નીચું દેખાડવા લાગે છે. મારો દિલ ભારે થઈ ગયો. તો મારી સાસુની નજરમાં મારી મહેનત કોઈ ખુશીની વાત નહોતી, તે એક ખતરો હતો. હું જેટલું સારું કામ કરતી, મારી જેટલી ઓળખ બનતી, તેમને એટલો જ ડર લાગતો કે આરવ મારી વધારે સંભળશે, તેમની ઓછી. આજની રાતનું જમવાનું બસ એક મને મારી જૂની જગ્યા પર પાછા ખેંચવાનો એક રસ્તો હતો. એક એવી વહુની જગ્યા પર જેને દરેક વાત માનવાની અને ચૂપ રહેવાનું અને પોતાનું બલિદાન આપીને એ સાબિત કરવાનું છે કે તે કેટલી સમજદાર છે. મેં સામે રસ્તા તરફ જોયું. ગાડીઓ ઓછી થઈ ગઈ હતી. એક તરફ આ શાંત ઢાબો હતો અને બીજી તરફ એ રોશનીથી ભરેલું ઘર જ્યાં 12 લોકો હજી પણ ફેસલો સાંભળવાની રાહ જોઈ રહ્યા હતા. મેં ધીમેથી કહ્યું, તો આ લડાઈ એક વખતના ભોજનની નથી? આરવે માથું હલાવ્યું. ના, આ ઘરના સત્તાની લડાઈ છે. તને ટેબલ પર રાખેલો મારો હાથ પકડી લીધો. આજ પછી જે પણ વાત ખોટી હશે તે આપણે નહીં કરીએ. હું તને એકલી નહીં છોડું. મેં તેને જોયો. મારા દિલમાં એક સાથે ખુશી અને દર્દની લહેર ઉઠી. કાશ આ વાત તેણે પહેલાં કહી હોત તો કદાચ મારે આટલી રાતો એકલે ઓશિકામાં મોં છુપાવીને ન ગુજારવી પડત. પણ મોડેથી સાચું આ એ વાત હતી જેની મને એ વખતે સૌથી વધારે જરૂર હતી. ત્યારે જ આરવનો ફોન સતત વાગવા લાગ્યો. સ્ક્રીન પર પહેલાં માનું નામ આવ્યું, પછી પપ્પાનું, ફરીથી માનું. તેણે ફોન ન ઉપાડ્યો. એના પછી તરત પ્રિયાનો મેસેજ આવ્યો, તમે ભાભીને લઈને તરત ઘરે આવો અને માફી માંગો. માં કહી રહ્યા છે કે જો તમે બંનેએ પરિવારની ઇજ્જત માટીમાં મેળવી દીધી તો તેઓ પંચાયત બોલાવીને તમારા બંને સાથે સંબંધ તોડી નાખશે. મેં એ મેસેજ વાંચ્યો અને મારું દિલ જે હમણાં શાંત થયું હતું તે ફરીથી ડરી ગયું. આરવે સ્કીનને જોઈ. તેના હોઠો પર એક હળવી મુસ્કાન આવી. તેણે ફોન ઊંધો કરીને ટેબલ પર રાખી દીધો અને શાંતિથી કહ્યું, તું જમી લે. તેમને પંચાયત બોલાવી હોય તો બોલાવી લે, પણ આ વખતે સાંભળવાવાળી માત્ર તું નહીં હોય. અડધી પ્લેટ ખાધા પછી મારાથી ન ખવાયું. પ્રિયાનો મેસેજ મારા મગજમાં ઘૂમી રહ્યો હતો. પંચાયત બોલાવીને સંબંધ તોડી નાખશે. સાંભળવામાં આ બાળકો જેવી ધમકી લાગતી હતી, પણ મારી સાસરીમાં ખાનદાન અને પંચાયત જેવા શબ્દોનું બહુ વજન હતું. ત્યાં એ વડીલોની દરેક વાત, દરેક સહમતિ પતિ પત્નીના એક અંગત મામલાને આખી જિંદગી માટે એક સજામાં બદલી શકતી હતી. આરવે પૈસા આપ્યા અને અમે ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં તે વધારે ન બોલ્યો. હું પણ ચૂપ હતી, બસ બારીની બહાર જોતી રહી. અજીબ વાત હતી, જ્યારે હું ઘરેથી નીકળી હતી તો મને આઝાદી મહેસૂસ થઈ હતી, પણ હવે જ્યારે ગાડી પાછી એ જ જાણીતી ગલીમાં વળી તો મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. હું જાણતી હતી કે દરવાજાની પેલે પાર હવે અધૂરું ભોજન નહીં પણ કંઈક બીજું જ અમારી રાહ જોઈ રહ્યું હતું, જેવું મેં વિચાર્યું હતું જ્યારે આરવે દરવાજો ખોલ્યો. લિવિંગ રૂમ હજી પણ રોશન હતો. સંબંધીઓ હજી સુધી ગયા નહોતા. માહોલ પહેલાં કરતાં પણ વધારે ભારે હતો. જાણે અમારા ગયા પછી તેમણે કંઈ ખાધું પીધું નહીં, પણ બેસીને અમારી સામે ગુસ્સો અને ફરિયાદો જમા કરી હોય. શર્મિલાજી હજી પણ સોફાની વચ્ચે બેઠા હતા. તેમની આંખો લાલ હતી, પણ હું જાણતી હતી કે આ રડવાથી લાલચ નહોતી, આ ગુસ્સાની, ચોટ ખાધેલા અહંકારની લાલચ હતી.
અમને અંદર આવતા જોઈને તેઓ ઊભા થઈ ગયા. આવી ગયા તમે લોકો? બહારનું જમવાનું સારું લાગ્યું. આખા ખાનદાનને અહીં ઇંતજારમાં બેસાડીને તમે બંને બહાર મજા કરી રહ્યા હતા. આ ઘરની કિસ્મત જ ખરાબ છે કે આવી વહુ મળી. હું કંઈ કહું એ પહેલાં જ તેમણે બાકીના લોકો તરફ ફરીને કહ્યું, જોયું આપ સૌએ, હું ખોટું નહોતી કહેતી. આજકાલની વહુઓને ન વડીલોની ઇજ્જત કરતા આવડે છે, ન નાનાઓથી પ્રેમ. આખું ઘર બેઠું છે અને આ મેડમ બહાર ચાલી ગઈ. આજે આ રસોડામાંથી બહાર ગઈ છે, કાલે આ ઘરમાંથી બહાર જતી રહેશે. છેલ્લું વાક્ય તેણે બહુ કડક અને ધીમે ધીમે કહ્યું, જાણે તે તેને મારા કાનોમાં ખીલીની જેમ ઠોકી દેવા માંગતા હોય. હું ચૂપ ઊભી રહી. મારું દિલ ઠંડુ પડી ગયું. તો તેમની નજરમાં મારું રસોડામાં ન જવું એ આ ઘરમાં રહેવાના મારા હકને ખતમ કરી દેતું હતું. એક વખતનું ભોજન વહુને ઘરમાંથી કાઢવાનું બહાનું બની ગયું હતું. એકવાર પતિનો સાથ મળવો એ બદતમીજીનો ગુનો બની ગયો હતો. મેં જેવું મોં ખોલ્યું, આરો પહેલાં બોલી પડ્યો. તેનો અવાજ ઊંચો નહોતો, પણ એટલો મજબૂત હતો કે આખો રૂમ ચૂપ થઈ ગયો. આ ઘર આપણા બંનેનું છે. મીરાએ આ ઘરમાંથી કાઢવાનો હક કોઈને નથી. બસ આ એક વાક્યથી શર્મિલાજીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમના ચહેરા પર હવે પેલો દુખિયારી માનો ભાવ નહોતો. તેમની આંખોમાં એક અજીબ ચમક આવી, ગુસ્સા અને સાવધાનીની. હું આરવની બાજુમાં ઊભી આ બધું જોઈ રહી હતી અને મારા દિલમાં એક ચુંબનસી થઈ. એવું લાગ્યું જાણે આરવે એ વાતને સ્પર્શી લીધી છે જેને તેમને સૌથી વધારે પરવા હતી. જમવાનું નહીં, રીતિ રિવાજ નહીં, પરંતુ આ ઘર. સુષ્મા ફોઈને જોરથી કપ ટેબલ પર મૂક્યો. તેમના અવાજમાં અડધો સવાલ અને અડધો ટોણો હતો. તમારા બંનેનું ઘર. આરવ બેટા, મેં તો સાંભળ્યું હતું કે આ ઘર તારા દાદા પરદાદાની જમીન પર બન્યું છે. તારી વાત તો સાંભળીને તો એવું લાગે છે જાણે અમે બધા પારખા થઈ ગયા છીએ. રૂમનો માહોલ તરત બદલાઈ ગયો. મને ડર લાગવા લાગ્યો. અત્યાર સુધી તેઓ લોકો વહુ, રસોડું અને ઇજ્જતની વાતો કરી રહ્યા હતા, પરંતુ આરવના એક વાક્ય પછી વાત જમીન જાયદાદ પર આવી ગઈ હતી. મેં ચારે તરફ જોયું. પ્રકાશજી ચા પીવા માટે ઝૂકી ગયા. મારી નજરોથી બચતા વિક્રમ ટટાર થઈને બેસી ગયો, જાણે એ આજ પળની રાહ જોઈ રહ્યો હોય. દીપાએ હોંઠ સંકોચી લીધા. હવે તે સલાહ આપવાનું નાટક પણ નહોતી કરી રહી. મને સમજ આવવા લાગ્યું. આરવે સુષ્મા ફોઈને જોયા. તેનો અવાજ ઠંડો થઈ ગયો. હા ફોઈજી, જમીન દાદાજીએ પપ્પાને આપી હતી, પરંતુ આના પર જે ઘર બન્યું છે તે મેં અને મીરાએ બેંકમાંથી લોન લઈને બનાવ્યું છે. આના પાયાથી લઈને ઇન્ટિરિયર અને દર મહિનાના હપ્તા સુધી અમે બંને ભરીએ છીએ. અને શરૂઆતમાં જે ડાઉન પેમેન્ટ આપ્યું હતું તેમાં મીરાના પપ્પાએ પણ મદદ કરી હતી. જો સાચે સાચું કહેવામાં આવે તો આ ઘર માત્ર મારા ખાનદાનનું નામ પૂરતું નથી. શર્મિલાજીએ તરત વાત કાપી. પૈસાની વાત ન કર અહીં. થોડા રૂપિયા લગાવીને એહસાન ન જતાવ. જરૂરી એ છે કે જમીન ખાનદાની છે, આ પરિવારનું મૂળ છે. વહુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે તેને સમજવું જોઈએ કે આ ઘર તેનું નથી, સાસરીનું છે. આ સાંભળીને મારા હાથ પગ ઠંડા પડી ગયા. તો તેમની નજરમાં અમારા પૈસા, અમારી મહેનત, અમારા મા બાપનું યોગદાન કંઈ જ માયને નહોતું રાખતું. બસ ખાનદાનની શબ્દ લગાવીને બધા નિર્ણયો લેવાનો હક તેમનો થઈ જતો હતો. અને હું ભલે પતિ સાથે દર મહિને દેવું ચૂકવતી રહું તો પણ એક બહારની વ્યક્તિ હતી જેને ક્યારેય પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી શકતી હતી. આરવ હસ્યો, પરંતુ તેની હસીમાં કોઈ ખુશી નહોતી. માં, તમે કહો છો પૈસા જરૂરી નથી. જો જરૂરી નથી તો જ્યારે અમે આ ઘર બનાવી રહ્યા હતા ત્યારે ખાનદાનમાંથી કોઈ એક રૂપિયો પણ કેમ ન આપ્યો? જ્યારે દર મહિને બેંકનો હપ્તો જાય છે ત્યારે કોઈએ ખાનદાની જમીન યાદ કેમ નથી આવતી? અમારી મદદ કરવા માટે. પ્રકાશજીનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. આરવ, જીભ સંભાળીને વાત કર. આરવ પોતાના પિતા તરફ ફર્યો. હું ખૂબ જ સંભાળીને જ વાત કરી રહ્યો છું પપ્પા, અને કારણ એ જ છે કે હું સંભાળીને વાત કહી રહ્યો છું એટલે જ બધાની સામે કહી રહ્યો છું. આ ઘર એ જગ્યા છે જ્યાં હું અને મારી પત્ની રહીએ છીએ. આ કોઈ અદાલત નથી જ્યાં કોઈ પણ આવીને મારી પત્ની પર મુકદ્દમો ચલાવી શકે. શર્મિલાજી ગુસ્સામાં કાપી રહ્યા હતા, પરંતુ આ વખતે તેમના ગુસ્સામાં ગભરામણ પણ હતી. કદાચ તેમને અપેક્ષા નહોતી કે આરવ આટલી શાંતિથી વાત કરશે, અને તેમને એ પણ અપેક્ષા નહોતી કે હું ત્યાં ઊભી ખાનદાની જમીનની પૂરી સચ્ચાઈ સાંભળીશ. મને જમવાનું બનાવવા માટે મજબૂર કરવાનું નાટક હવે એક ઊંડા ષડયંત્રના રૂપમાં સામે આવી ચૂક્યું હતું. તેઓ ખાનદાનનો ઉપયોગ કરીને મને દબાવવા માંગતા હતા અને પછી પૂર્વજોનું નામ લઈને એ જ ઘર પોતાના હક જતાવવા માંગતા હતા જેને અમે બંને બનાવી રહ્યા હતા. શર્મિલાજી મને જોઈ. તેમની આંખોમાં નફરત હતી, જાણે આરવનો બધો વિરોધ મારા કારણે થઈ રહ્યો હોય. તેમને દાંત ભીંસીને કહ્યું, તને શું લાગે છે પતિ તારો પક્ષ લઈ રહ્યો છે એટલે તું જીતી ગઈ? જોઉં છું આ ખાનદાન કોની સાથે ઊભું રહે છે. મેં જવાબ ન આપ્યો, પણ હું સમજી ગઈ હતી કે એ વર્લ્ડ પરની આ લડાઈ હવે એ વાતની નહોતી કે મેં જમવાનું બનાવ્યું કે નહીં. આ લડાઈ એ વાતની થઈ ગઈ હતી કે શું મને મારા જ ઘરમાં માથું ઊંચું કરીને ઊભા રહેવાનો હક છે કે નહીં. બીજી સવારે હું પણ પાણી ગરમ કરીને જ રહી હતી કે આરવનો ફોન વાગ્યો. સ્ક્રીન પર માનું નામ હતું. આરવે મને જોઈ અને પછી ફોન ઉપાડીને સ્પીકર પર મૂકી દીધો. શર્મિલાજીનો અવાજ ઠંડો હતો. તેમાં ગઈકાલ રાતવાળો રોતલ ચહેરો નહોતો. તમે બંને તૈયાર થઈ જાઓ. 9 વાગ્યે મોટા બાપાના ઘરે જવાનું છે. કાલે તમે આખા ખાનદાનની બેઇજ્જતી કરી છે. આજે જઈને માફી માંગવી પડશે. આરવે માથું સંકોચ્યું. માં, ફરીથી પંચાયત? તેઓ ફોન પર હસ્યા. પંચાયત નહીં, મોટા વડીલો તને સમજાવશે. ઘરનો મોટો દીકરો થઈને બેરીની પાછળ ભાગ્યો. આખા ખાનદાનને ભૂખ્યું છોડીને આ ઘરમાં આજ સુધી આવી બેતબી નથી થઈ. આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો.
મેં મારા પતિને જોયો, મારું દિલ ભારે થઈ ગયું. હું જાણતી હતી કે જો અમે નહીં જઈએ તો તેમને એ કહેવાની તક મળી જશે કે હું જ મારા પતિને ખાનદાનની વિરુદ્ધ ભડકાવી રહી છું. હું પણ જો અમે ગયા તો તે એ જગ્યા એક ઝાડથી કમ નહીં હોય. 9 વાગવામાં 10 મિનિટ બાકી હતી જ્યારે અમારી ગાડી મોટા બાપાના ઘરની સામે રોકાઈ. અંદર આંગણામાં ઘણી ગાડીઓ અને મોટરસાયકલ ઊભી હતી. લોકોની વાતચીતના અવાજો આવી રહ્યા હતા, પરંતુ જેવા અમે અંદર ગયા બધા ચૂપ થઈ ગયા. લગભગ 20 સંબંધીઓ 2 હરોળમાં બેઠા હતા, મોટા વડીલો આગળ અને બાકીના લોકો પાછળ. ચા નાસ્તો બધું તૈયાર હતું, પરંતુ માહોલ કોઈ સુનાવણી જેવો ભારે હતો. હું આરવની સાથે ચાલી રહી હતી અને મને દરેકની નજર મારા પર ચૂકતી હોય તેવું મહેસૂસ થઈ રહ્યું હતું, પરંતુ તેમના હોઠ કસીને બંધ હતા. મોટા બાપા હરીશજી 60 વર્ષના એક દબંગ માણસ હતા. તેમને ચાનો કપ ઉઠાવ્યો, એક ઘૂંટડો પીધો અને પછી જોરથી તેને ટેબલ પર મૂક્યો. કપના અવાજથી આખો રૂમ કાંપી ઉઠ્યો. તેમણે સીધા આરવને જોયો અને પૂછ્યું, તું એક સ્ત્રી માટે આખા ખાનદાનની વિરુદ્ધ થઈ ગયો? મેં સ્ત્રી શબ્દ સાંભળ્યો અને મારી કરોડરજ્જુમાં એક ઠંડક દોડી ગઈ. આરવ કંઈ કહે તે પહેલાં શર્મિલાજીએ પોતાના આંસુ લૂંટતા કહ્યું, હરીશભાઈ સાહેબ, તમે જુઓ, જ્યારથી આણે મીરા સાથે લગ્ન કર્યા છે આ બદલાઈ ગયો છે. પહેલાં મારો આરવ કેટલો સમજદાર હતો, દરેક કામમાં મા બાપ વિશે વિચારતો હતો, અને હવે હું એક કહું તો તે 10 જવાબ આપે છે. કાલે બધાની સામે પોતાની પત્નીને લઈને બહાર જતો રહ્યો. પ્રિયાએ તરત વચ્ચે કહ્યું, આટલું જ નહીં મોટા બાપા, ભાભીભાઈને આપણા સૌની અલગ કરવાની કોશિશ કરે છે. ઘરના કોઈ કામમાં હાથ નથી બટાવતા, પણ જ્યારે ઘરની વાત આવે છે તો કહે છે કે આ તેમનું છે. આ સાંભળીને મને હળવું હસવું આવી ગયું, પણ મારું હસવું પૂરું થાય તે પહેલાં સુષ્મા ફોઈએ ખુરશી પર હાથ મારી કહ્યું, હસી કેમ રહી છે? તને શું લાગે છે તું બહુ મોટી બિચારી છે? મેં તો પહેલાં જ કહ્યું હતું કે આની સાથે લગ્ન ન કરો. જો આરવે એ વખતે રિયા મલ્હોત્રા સાથે લગ્ન કરી લીધા હોત તો આજે આ ખાનદાનની કિસ્મત કંઈક અલગ જ હોત. આ નામ રૂમમાં એક પથ્થરની જેમ પડ્યું. રિયા મલ્હોત્રા. મેં આરવ પાસેથી ક્યારે આ વિશે સાંભળ્યું ન હતું. બસ ક્યારેક ક્યારેક મારી સાસુની આંખોમાં એક અફસોસ જોયો હતો. હું મારા પતિ તરફ ફરી. આરવ મારી પાસે ઊભો હતો. તેના જડબા ભીંસાયેલા હતા. તેણે મારો હાથ વધુ કસીને પકડી લીધો, જાણે તે જાણતો હતો કે આ વાત ક્યારે ને ક્યારેક સામે આવશે જ. એક દૂરના કાકીએ મને જોઈને કહ્યું, બિચારી મીરાને તો ખબર જ નહીં હોય. મને એ અવાજમાં હમદર્દી નહીં પણ એક રહસ્ય ખુલવાની ખુશી મહેસૂસ થઈ. આરવે મને ધીમેથી કહ્યું, પરંતુ મોટા બાપાએ કહ્યું, હવે કંઈ છુપાવવાની જરૂર નથી. આને ખબર પડવી જોઈએ કે આ ખાનદાન આને કેમ પસંદ નથી કરતું. હરીશ મોટા બાપાએ મને જોઈ અને ધીમે ધીમે જણાવવાનું શરૂ કર્યું, ધીમે ધીમે તને મળતા પહેલાં આરવના લગ્ન રિયા મલ્હોત્રા સાથે નક્કી થયા હતા, જે એક મોટા કન્સ્ટ્રક્શન મટીરિયલ સપ્લાયરની દીકરી હતી. જો એ લગ્ન થઈ જાત તો આ ખાનદાનનો બિઝનેસ આસમાન આંબા લાગત. બંને પરિવારોની મુલાકાત થઈ ચૂકી હતી. લગ્નની વાતો નક્કી થઈ, કાર્ડ છપાવાના હતા અને એક બહુ મોટો કોન્ટ્રાક્ટ બસ સાઇન થવાનો હતો. લગ્ન થતાં જ એ કોન્ટ્રાક્ટ પાકો થઈ જાત. હું ચૂપચાપ સાંભળી રહી હતી તો તેમની નજરમાં લગ્ન એ 2 લોકોના સંબંધ નહોતો, પરંતુ એક વિચારેલો સોદો હતો. મોટા બાપાએ આગળ કહ્યું, પણ લગ્નના બરાબર 1 અઠવાડિયા પહેલાં આરવને ખબર પડી કે રિયા ડ્રગ્સ લે છે અને એક ડીજે સાથે તેમનો સંબંધ છે. તેની પાસે એક ક્લબનો વિડીયો પણ હતો. આ મામલો ચૂપચાપ પણ ઉકેલી શકાયો હોત, પણ આ છોકરાએ બંને પરિવારોની સામે લગ્ન તોડી નાખ્યા. આરવે આ વખતે બોલ્યો, મેં કોઈ તમાશો નહોતો કર્યો મોટા બાપા, મેં બસ મારી જિંદગી એક કોન્ટ્રાક્ટ માટે નહોતી વેચી. પ્રકાશજી તરત ચિલ્લાયા, ચૂપ કર, મેં એ દિવસે પણ કહ્યું હતું લગ્ન કરી લે, પછી જેમ જીવવું હોય એમ જીવી લેજે. ખાનદાનનો ફાયદો કેટલી નાની મોટી વાતો કરતાં વધારે જરૂરી છે. તારી જિંદગીના કારણે એ લોકોની બેઇજ્જતી થઈ. તેમને કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દીધો અને આપણો બિઝનેસ આજ સુધી એ ઝટકાથી બહાર નથી આવી શક્યો. મેં મારા સસરાને જોયા, મારું દિલ ઠંડુ પડી ગયું. એક બાપ પોતાના દીકરાને એ કહી શકે છે કે એક એવી છોકરી સાથે લગ્ન કરી લે જેના પર તેને ભરોસો નથી, બસ એટલા માટે કે પરિવારનો ફાયદો થઈ જાય. મને હવે સમજાયું કે તેમણે મને ક્યારેય દિલથી કેમ નહોતી અપનાવી. એટલા માટે નહીં કે મેં કંઈ ખોટું કર્યું હતું, પરંતુ એટલા માટે કે હું તેને એક તૂટેલા સોદા પછી આવી હતી. સુષ્મા ફોઈએ મારી તરફ આંગળી ઉઠાવી, તેણે રિયા સાથે લગ્ન ન કર્યા એટલે જ તારી સાથે કર્યા. તું આ ઘરમાં ત્યારે આવી જ્યારે આ ખાનદાનનું આટલું મોટું નુકસાન થયું અને તને આની કોઈ કદર નથી. તું તારા પતિના પરિવાર વિરુદ્ધ ભડકાવી રહી છે અને તને ખબર છે કે તારા કારણે આ ઘરને કેટલું નુકસાન થયું છે. હું ચૂપચાપ ઊભી રહી. તેમની વાતો ભારે હતી, પણ અજીબ રીતે મને મારા પર કોઈ શરમ મહેસૂસ ન થઈ, પરંતુ મને સચ્ચાઈ સાથ દેખાવા લાગી હતી. તેઓ મારાથી એટલા માટે નફરત નહોતા કરતા કારણ કે મેં કાલે રાત્રે જમવાનું નહોતું બનાવ્યું. તેઓ મારાથી એટલા માટે નફરત કરતા હતા કારણ કે હું એ વાતનો જીવતો જાગતો પુરાવો હતી કે આરવે એકવાર પૈસાની જગ્યાએ પોતાની ઇજ્જતને પસંદ કરી હતી, અને જે દિવસથી હું આ ઘરમાં આવી હતી આખું ખાનદાન મારી પાસેથી અજાણતા એ દેવાની કિંમત વસૂલ કરી રહ્યું હતું, જે મેં ક્યારેય લીધું જ નહોતું. સુષ્મા ફોઈની વાત પછી રૂમમાં બેઠેલા દરેક વ્યક્તિને જાણે પોતાની વર્ષોની ભડાસ કાઢવાનો મોકો મળી ગયો. જે નજરો અત્યાર સુધી માત્ર ઠંડી હતી હવે તેમાં ખુલ્લેઆમ આરોપ હતા.
હું એ રૂમની વચ્ચે ઊભી હતી અને મને એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ વહુ નહીં પરંતુ એક આખા ખાનદાનની નિષ્ફળતાઓનો બોજ ઉઠાવનારો બલીનો બકરો છું. એક કાકાજી અત્યાર સુધી ચૂપચાપ સિગરેટ પી રહ્યા હતા. એ બોલ્યા, સાચું તો એ છે કે જ્યારથી આણે તારી સાથે લગ્ન કર્યા છે બિઝનેસમાં બરકત જ નથી રહી. દીપાએ આ સાંભળીને એક નિશાસો નાખ્યો. ભાભી, ખોટું ન લગાડતા, પણ કેટલાક લોકોના ઘરમાં આવવાથી શાંતિ આવે છે અને કેટલાકના આવવાથી બસ લડાઈ ઝઘડા થાય છે. હું થોડી પળ ચૂપ રહી. જો આ જૂનો સમય હોત તો હું માથું ઝુકાવી લેત, પરંતુ એ પડે મને ખૂબ થાક મહેસૂસ થતો. લોકોની નિષ્ફળતાઓનો બોજ મારા માથા પર લેતા લેતા હું થાકી ગઈ હતી. મેં માથું ઉઠાવ્યું અને બધાને પૂછ્યું, જો એ દિવસે આરવજી રિયા સાથે લગ્ન કરી લેત અને પછી ડ્રગ્સની વાત, ક્લબના વિડીયો અને અફેરના સમાચારો બહાર આવી જાત, પોલીસ ઘરે આવી જાત, તો શું આ ખાનદાનની આબરૂ બચત? આખો રૂમ સ્તબ્ધ રહી ગયો. કોઈને અપેક્ષા નહોતી કે હું સીધો જવાબ આપીશ. જે વાતને તેઓ નાની મોટી ભૂલ કહીને છુપાવી રહ્યા હતા, મેં તેને સાચું નામ આપી દીધું હતું. શર્મિલાજી તરત ચિલ્લાયા, તું શું જાણે આ બધી વાતો વિશે? ઓછામાં ઓછું રિયા આ ખાનદાન માટે ફાયદો તો લાવી રહી હતી. તેના આ ઘરમાં પૈસા છે, ઓળખાણ છે, શું તું લઈને આવી છે? બસ એક લાંબી જીભ. આરવ હસ્યો, એક ખૂબ જ ઠંડી હસી. જ્યારથી તે આ રૂમમાં આવ્યો હતો એ તે શાંત હતો, પરંતુ પોતાના જ માના મોએથી એ સાંભળ્યા કે એક ખોટા ચારિત્રવાળી છોકરી તેની પત્ની કરતાં સારી હતી. તેની આંખોમાં કંઈક બદલાઈ ગયું. તેણે પોતાની માને જોઈ અને પૂછ્યું, માં, તમે સાચે જીતતા હતા કે હું એક એવી છોકરી સાથે લગ્ન કરું જે ડ્રગ્સ લે છે, જે મને દગો આપી રહી છે, બસ એક કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે? શર્મિલાજી ચૂપ થઈ ગયા, પરંતુ પ્રકાશજીએ ટેબલ પર હાથ માર્યો. મોટા કામ કરવા માટે મર્દોએ કુરબાની આપવી પડે છે. જિંદગી માત્ર પ્રેમ મોહબ્બત નથી. કેટલાક લોકોની આશાઓ એ સોદા સાથે જોડાયેલી હતી. આરો પોતાના પિતા તરફ ફર્યો. માણસ છું પપ્પા, કોઈ સામાન નથી, અને લગ્ન કોઈ સોદો નથી જેને મા બાપ બજારમાં વેચી દે. પ્રકાશજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. ત્યારે જ આરવે પોતાનો ફોન કાઢ્યો. તેણે થોડીવાર ફોનમાં કંઈક શોધ્યું અને પછી એક ઓડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. પહેલાં થોડો ખડખડાટ થયો અને પછી સુષ્મા ફોઈનો અવાજ આવ્યો, એ ડ્રગ્સ લે છે તો લેવા દે, લગ્ન પછી સુધારી લઈશું, જરૂરી એ છે કે કોન્ટ્રાક્ટ હાથમાંથી ન જાય. આખો રૂમ સ્તબ્ધ રહી ગયો. સુષ્મા ફોઈ ઊભા થઈ ગયા. તેમનો ચહેરો સફેદ પડી ગયો. તું મારી વાતો રેકોર્ડ કરી? આરવે જવાબ ન આપ્યો. તેણે બીજી રેકોર્ડિંગ ચાલુ કરી. આ વખતે પ્રકાશજીનો અવાજ હતો, ઇજ્જત પાછી ખરીદી શકાય છે, કોન્ટ્રાક્ટ નહીં. લગ્ન થઈ જવા દો. જો મેળ ન પડે તો એક બાળક પેદા કરીને અલગ થઈ જજો. એક એક શબ્દ એ રૂમમાં ગુંજી રહ્યો હતો અને એ મોટા વડીલોના ચહેરા ઉપરથી શરાફતનો નકાબ ઉતરી રહ્યો હતો. મેં ચારે તરફ જોયું. કોઈ માથું ઝુકાવીને બેઠું હતું, કોઈનો ચહેરો પીળો પડી ગયો હતો. શર્મિલાજી આરવને ગુસ્સા અને ડરથી જોઈ રહ્યા હતા. કોઈએ નહોતું વિચાર્યું કે તેણે વર્ષોથી આ બધું સાચવીને રાખ્યું હશે. આરવે ફોન બંધ કર્યો અને ધીમેથી કહ્યું, આટલા વર્ષો હું ચૂપ રહ્યો કારણ કે હું આપ સૌનો પરિવાર માનતો સમજતો હતો, પણ આજે જ્યારે આપ સૌને મારી પત્નીને પોતાનું નિશાન બનાવી તો હું હવે ચૂપ નહીં રહી શકું. કંપનીની નીચે લાવનારી મીરા નથી, કોન્ટ્રાક્ટ તૂટવાનું કારણ પણ મીરા નથી, કારણ કે આપ સૌ છો જે મારા લગ્નનો ઉપયોગ કરીને એક ખોટા સોદાને છુપાવવા માંગતા હતા. શર્મિલાજી ગુસ્સાથી કાંપી રહ્યા હતા. તેમણે મારી તરફ આંગળી ઉઠાવી. આ બધું આના કારણે થયું છે. જ્યારથી આ આવી છે તું બદલાઈ ગયો છે. આરવે મારો હાથ થામ્યો અને મને પોતાની પાસે ખેંચી લીધી. તેણે પોતાની માની આંખોમાં જોયું અને કહ્યું, હું બદલાયો નથી માં. હું પહેલાં બેવકૂફ હતો જે વિચારતો હતો કે પરિવારવાળા હંમેશા પ્રેમ કરે છે. આ વાક્ય સાંભળીને બધા ચૂપ થઈ ગયા. ત્યારે જ પ્રિયા અચાનક રડવા લાગી. તેણે પોતાનો ફોન ફેંક્યો અને ચિલ્લાઈ, તમે તો બહુ સારા બની ગયા. તમને ખબર છે તમારા કારણે મારો વિદેશ ભણવા જવાનો મોકો જતો રહ્યો. રિયાના પરિવારે મને સ્પોન્સર કરવાનો વાયદો કર્યો હતો. બધું ખતમ થઈ ગયું અને હવે તમે આ સ્ત્રીનો પક્ષ લઈ રહ્યા છો. હું ચૂપચાપ પ્રિયાને જોઈ રહી હતી. એ વખતે મને સમજાયું કે આ રૂમમાં બેઠેલા દરેક વ્યક્તિને એ લગ્નમાંથી કંઈક ને કંઈક ફાયદો ઉઠાવવા માંગતા હતા, જેને આરોપ તોડી દીધા હતા. કોઈનો કોન્ટ્રાક્ટ ગયો, કોઈના પૈસા, કોઈનો મોકો, કોઈની ઇજ્જત, અને કારણે તેમના એ સ્વીકારવાની હિંમત નહોતી કે તેઓ લાલચી હતા. તેમણે પોતાની ભડાસ કાઢવા માટે એક માણસને પસંદ કર્યો હતો અને તે માણસ છેલ્લા વર્ષોથી હું હતી. એ પંચાયત પછી અમે બંનેએ મોટા ઘરે જવાનું લગભગ બંધ કરી દીધું. આરવે પોતાના મા બાપને સ્પષ્ટ કહી દીધું કે તેને વિચારવા માટે સમય જોઈએ છે અને હું સમજી ગઈ હતી કે મારું શર્મિલાજીની સામે ન જવું જ બહેતર છે. અમારું ઘર પહેલાંની જેમ શાંત હતું, પણ આ શાંતિ હવે સુકૂનવાળી નહોતી. આ તોફાન પહેલાંની શાંતિ હતી જે બેચેન કહી રહી હતી. આરો હવે મોડો ઘરે આવવા લાગ્યો. એટલા માટે નહીં કે તે મારાથી બચી રહ્યો હતો, પરંતુ એટલા માટે કે તેણે પરિવારની કંપનીના જૂના હિસાબ કિતાબની તપાસ શરૂ કરી દીધી હતી. અને એ મોટા બાપાના ઘરે જે કંઈ સાંભળ્યું હતું તે પછી મેં પણ મારી જાતને સાવધાન રહેવાની સલાહ આપી. હું હવે શર્મિલાજીને માત્ર એક રોપ જમાવનારી સાસુ નહોતી સમજતી. તેમને પરિવાર શબ્દનો ઉપયોગ કરીને બીજાઓને ઝુકાવતા આવડતું હતું. આવો માણસ જ્યારે પોતાના જ દીકરાના હાથે સંબંધીઓની સામે નીચું જુએ તો તે ચૂપ નહીં બેસે. થોડા દિવસ પછી જેવો મને ડર હતો તેવું જ થયું. મેં ધ્યાન આપ્યું કે બપોરે કોઈની સાથે સતત ફોન પર વાત કરતા હતા જ્યારે ઘરે કોઈ નહોતું હતું. એકવાર જ્યારે હું આરવના કેટલાક કાગળ લેવા ગઈ તો મેં તેમને ધીમે ધીમે વાત કરતા સાંભળ્યા. હા, હું તો બસ કાગળ તૈયાર રાખ, આપણે જલ્દી કરવી પડશે. એ પહેલાં કે પેલી મીરા કોઈ નવો પંગો ઊભો કરે એટલી સીધી નથી જેટલું મેં વિચાર્યું હતું.
હું દિવાલ પાછળ રોકાઈ ગઈ. મારું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. બીજી તરફથી શું કહેવામાં આવ્યું તે મને સંભળાયું નહીં, પણ શર્મિલાજીએ આગળ કહ્યું, સહીની ચિંતા ન કર, એ હું જોઈ લઈશ. જરૂરી એ છે કે કો-ઓનરશીપમાં નામ જોડાઈ જાય, બાકી પછી જોઈ લઈશું. હું થોડી પળ ત્યાં ઊભી રહી ગઈ અને મને ચૂપચાપ નીકળી ગઈ. મારા મગજમાં માત્ર એક જ શબ્દ ગુંજી રહ્યો હતો, ઘર. એ દિવસ પછી મેં ચૂપચાપ નજર રાખવાનું શરૂ કરી દીધું. મેં આરવને પણ ન જણાવ્યું, એટલા માટે નહીં કે મને તેના પર ભરોસો નહોતો, પરંતુ એટલા માટે કે હું પહેલાં ખાતરી કરવા માંગતી હતી. મેં ઘરના બધા કાગળો, બેંકના લોન એગ્રીમેન્ટ અને પ્રોપર્ટીના પેપર્સની કોપી જે અમે લોકરમાં રાખી હતી તે બધું તપાસ્યું. બધું બરાબર હતું. ઘર અમારા બંનેના નામ પર હતું. લોન અમે બંને ચૂકવી રહ્યા હતા. સાસરિયાઓનો આમાં દખલ દેવાનું કોઈ કારણ નહોતું. પણ પછી એક દિવસ જ્યારે હું ઓફિસમાં હતી, મારી પાસે બેંકમાંથી ફોન આવ્યો. ફોન પર એ જ છોકરી હતી જે અમારી લોન જોઈ રહી હતી. તેણે ખૂબ નમ્રતાથી કહ્યું, મીરા મેમ, હું બસ એ કન્ફર્મ કરવા માટે ફોન કરી રહી છું કે તમે તમારી પ્રોપર્ટીમાં કો-ઓનરનું નામ ઉમેરવાની જે એપ્લિકેશન આપી છે તે અમને મળી છે. તમારા પ્રતિનિધિએ આજે સવારે જ કાગળ જમા કરાવ્યા છે. હું મારી ખુરશી પરથી ઊભી થઈ ગઈ. મારો હાથ ફોન પર ખસાઈ ગયો. માફ કરજો, તમે શું કહી રહ્યા છો? ક્યાં કયો ઓનર? કોણે કાગળ જમા કરાવ્યા? બેંકવાળી છોકરી થોડી અચકાઈ. મેમ, પેપર્સમાં આરવ સરનો એક ઓથોરાઇઝેશન લેટર છે જેમાં તેમણે પોતાના પિતાશ્રી પ્રકાશજીને આ પ્રક્રિયામાં પૂરી કરવાનો અધિકાર આપ્યો છે. મારા સસરાનું નામ સાંભળીને મારા કાન સૂન થઈ ગયા. મેં શાંત રહેવાની કોશિશ કરતાં કહ્યું, મને આ વિશે કંઈ ખબર નથી. તમે પ્લીઝ આ પ્રક્રિયાને તરત રોકી દો જ્યાં સુધી અમે બંને જાતે બેંક ન આવીએ કંઈક ન કરીતા. છોકરીએ તરત સંમતિ આપી. મેં તરત આરવને ફોન કર્યો. તે મિટિંગમાં હતો, પણ જ્યારે મેં સતત ફોન કર્યો તો તે બહાર આવ્યો. મેં બસ એક વાક્ય કહ્યું, શું તમે પપ્પાને ઘરના કાગળિયા માટે કોઈ ઓથોરાઇઝેશન લેટર સાઇન કરીને આપ્યો છે? બીજી તરફ 2 સેકન્ડની ચૂપી રહી. પછી આરવનો અવાજ ઘેરો થઈ ગયો, ના, બિલકુલ નહીં. મારે બીજું કંઈ કહેવાની જરૂર ન પડી. તેણે કહ્યું, તું ત્યાં જ રોકાજે, હું આવું છું. આપણે અત્યારે જ બેંક જઈશું. અડધા કલાક પછી અમે બેંકમાં હતા. કર્મચારી અમને કાગળોની કોપી દેખાડી. તેના પર આરવની સહી હતી. જોવામાં તે ઘણી મળતી આવતી હતી, પણ હું આટલા વર્ષોથી તેની સાથે હતી. હું એક નજરમાં જાણી ગઈ કે આ નકલી છે. આરવે એ કાગળ હાથમાં લીધો. તેના હાથની નસો તંગ થઈ ગઈ. અધિકાર પત્રમાં પ્રકાશજીનું નામ સાફ સાફ લખેલું હતું. આરવે કર્મચારીને પૂછ્યું, આ કાગળ કોણ લઈને આવ્યું હતું? છોકરીએ જવાબ આપ્યો, પ્રકાશજી અને તેમની સાથે એક બીજો માણસ હતો જેમનું નામ વિક્રમ હતું. તેમણે કહ્યું કે આ પરિવારનો અંદરનો મામલો છે અને બધું નક્કી થઈ ચૂક્યું છે. મેં આરવને જોયો. તેનો ચહેરો ડરાવનારી રીતે શાંત હતો. તેણે બેંકમાંથી બધા કાગળોની કોપી લીધી અને મને ગાડીમાં બેસાડીને મોટા ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં તે એક શબ્દ પણ ન બોલ્યો. હું જાણતી હતી કે તેની અંદરનો ગુસ્સો ઉકળી રહ્યો હતો. ગાડી રોકતા જ તે ઝડપથી નીચે ઉતર્યો. હું તેની પાછળ ગઈ. લિવિંગ રૂમમાં શર્મિલાજી, પ્રકાશજી અને વિક્રમ બેઠા ચા પી રહ્યા હતા. તેમને જોઈને એવું લાગ્યું જાણે તેઓ જાણતા હતા કે અમે આવવાના છીએ. આરવે સીધા અંદર જઈને કાગળોનું બંડલ ટેબલ પર ફેંકી દીધું. તેનો અવાજ સૂકો હતો. મારી નકલી સહી કોણે કરી? આખો રૂમ ચૂપ થઈ ગયો. વિક્રમે ફોનમાં જોવાનું શરૂ કરી દીધું. પ્રકાશજીએ કંઈ ન કહ્યું. માત્ર શર્મિલાજીએ શાંતિથી ચાનો કપ ઉઠાવ્યો અને જાણે કંઈ થયું જ ન હોય તેમણે કપ નીચે મૂક્યો અને આરવને ઠંડી નજરોથી જોયો. આ ઘર પૂર્વજોનું છે. આમાં જો મા બાપનું નામ જોડાઈ જશે તો ખોટું શું છે? આરવે ગુસ્સાથી કહ્યું, ખોટું એ છે કે તમને નકલી કાગળ બનાવડાવ્યા. ખોટું એ છે કે તમે અમારી પીઠ પાછળ અમારી પ્રોપર્ટી સાથે છેડછાડ કરી. અને ખોટું એ છે કે તમે આજે પણ વિચારો છો કે પૂર્વજોનું નામ લઈને તમે પણ કંઈક કરી શકો છો. શર્મિલાજીએ ટેબલ પર હાથ માર્યો અને ઊભા થઈ ગયા. તેમનો શાંત નકાબ તૂટી ગયો. જો એ દિવસે તે મારી વાત માનીને રિયા સાથે લગ્ન કરી લીધા હોત તો આજે આપણો બિઝનેસ ક્યાં હોત? આપણે આ નાના એવા ઘર માટે લડવું ન પડત. આ બધું આના કારણે થયું છે. તેમણે મારી તરફ આંગળી ઉઠાવી. જ્યારથી આવી છે આ ઘરની પ્રગતિ રોકાઈ ગઈ છે. હું આરવની પાછળ ઊભી હતી અને મને એવું લાગ્યું જાણે મારું આખું શરીર જામી ગયું છે. પહેલીવાર તેમણે આટલી સાફ સાફ વાત કહી હતી. તેમની નજરમાં આરવ ક્યારેય એક એવો દીકરો નહોતો જેને પોતાની ખુશી પસંદ કરવાનો હક હોય. તે બસ એક મોરું હતું જેને કોન્ટ્રાક્ટ, સત્તા અને ઇજ્જત માટે ઉપયોગમાં લેવાનો હતો. હું એક કાંટો હતો જેણે એ મહેરાને તેમના હાથમાંથી સરકવા દીધો હતો. આરવે પોતાની માને બહુ વાર સુધી જોયા. તેનો અવાજ ભરાઈ ગયો પણ સ્પષ્ટ શબ્દો હતા. તો તેમને એ વાતનો અફસોસ નથી કે તમારો દીકરો દુઃખી થાત. તમને એ વાતનો અફસોસ છે કે તમારો દીકરો સાચી કિંમત પર વેચાયો નહીં. શર્મિલાજી સ્તબ્ધ રહી ગયા. તેમનો ચહેરો પીળો પડી ગયો. પરંતુ મારા માટે આઘાત અહીં ખતમ નહોતો થયો. એ જ વખતે દરવાજા પર કોઈની હાઈ હીલ્સનો અવાજ આવ્યો. અવાજ ધીમે ધીમે લિવિંગ રૂમ તરફ આવી રહ્યો હતો. જાણે એ માણસ ઘણીવારથી બહાર ઊભો રહીને બધું સાંભળી રહ્યો હોય. હાઈલ્સનો અવાજ દરવાજા પર આવીને રોકાઈ ગયો. એક પળ માટે બધા ચૂપ થઈ ગયા. અહીં સુધી કે શર્મિલાજી પણ જે ગુસ્સાથી કાંપી રહ્યા હતા રોકાઈ ગયા. તેમની આંખો દરવાજા તરફ ફરી જાણે તેમણે કોઈને ઓળખી લીધું હોય. મેં પણ પાછળ ફરીને જોયું. લિવિંગ રૂમની પીળી રોશનીમાં એક સ્ત્રી અંદર આવી. તેણે સફેદ ડ્રેસ પહેર્યો હતો. આ એ ચૂપી નહોતી જે આશ્ચર્યમાં હોય છે. આ એ લોકોની ચૂપી હતી જેમણે એક એવા નામને જોયું હતું જેને તેઓ દફનાવી ચૂક્યા હતા અને એ નામ આજે તેમની સામે જીવતું ઊભું હતું. પ્રિયા સૌથી પહેલાં પોતાની જગ્યાએથી ઉછળી. તે એ સ્ત્રી હદ તરફ ભાગી. તેનો અવાજ ખુશી અને આશ્ચર્યથી હતું. રિયાદી, તમે રિયા મલ્હોત્રા? મેં તેને તરત ઓળખી લીધી.
તે એટલા માટે નહીં કે હું તેને મળી હતી, પરંતુ એટલા માટે કે મેં તે પરિવારની એક જૂની આલ્બમમાં જોયેલી કેટલીક તસવીરોમાં જોઈ હતી. તે તસવીર રિયા આરવની સાથે એક પાર્ટીમાં ઊભી હતી. લાલ ડ્રેસ, વાંકડિયા વાળ અને એવી મુસ્કાન જાણે આખી દુનિયા તેના કદમમાં હોય. પરંતુ મારી સામે ઊભી એ સ્ત્રી તસવીરથી બહુ અલગ હતી. તે બહુ વધારે દુબળી હતી. તેનો ચહેરો પીળો હતો અને આંખો નીચે કાળા કુંડાળા હતા, જાણે તે ઘણી રાતોથી સૂઈ ન હોય. ખૂબસૂરતી હજી પણ હતી, પરંતુ એ ખૂબસૂરતી હતી જેને મુશ્કેલ સમય ઘસી નાખી હતી. પ્રિયાએ રિયાને એવી રીતે ગળે લગાવી જાણે કોઈ બચાવનાર આવી ગયો હોય. તમે સાચે જ પાછા આવી ગયા. મને લાગ્યું હતું હવે તમે અમારા પરિવારથી કોઈ સંબંધ નહીં રાખવા માંગો. રિયાએ બસ તેના ખભા પર હાથ ફેરવ્યો. તેની નજર રૂમમાં બેઠેલા દરેક વ્યક્તિ પર ઘૂમી અને શર્મિલાજી પર થોડીવાર માટે રોકાઈ ગઈ. તરત મારી સાસુનું વલણ બદલાઈ ગયું. બનાવટી મુસ્કાન આવી ગઈ. તે રિયાનો હાથ પકડીને બોલ્યા, રિયા બેટા, તું બિલકુલ સાચા સમય આવી છે. આવ, બેસ. એમણે રિયાને વચ્ચેવાળા સોફા પર તરફ ખેંચી અને પ્રકાશજી પણ તેને પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. હું આ બધું જોઈ રહી હતી અને મારું દિલ ઠંડુ પડતું જઈ રહ્યું હતું. તો આટલા વર્ષો સુધી મોં પર એ કહેવા છતાં કે વાત પૂરી થઈ ગઈ છે, આ લોકો આ છોકરીના સંપર્કમાં હતા અને હું જે આરવની કાયદેસરની પત્ની હતી મને હજી પણ એક ખોટા વિકલ્પની જેમ જોવામાં આવી રહી હતી. રિયા તરત જ ન બેઠી. તેણે આરવને જોયો. તેની આંખોમાં હવે પહેલી જૂની તસવીરવાળી છોકરીની ચંચળતા નહોતી, પરંતુ એક ઘેરો થાક અને કડવાશ હતી. તે ધીમેથી મુસ્કુરાઈ. તું હજી પણ મારાથી બહુ નફરત કરે છે, ખરું ને? આરવે તેને થોડી સેકન્ડ જોઈ. તેના ચહેરા પર કોઈ ભાવ ન બદલાયો. તેનો અવાજ ઠંડો હતો. મને લાગ્યું હતું તું ક્યાંક મરી ગઈ હોઈશ. આ સાંભળીને પ્રિયાએ આંખો દેખાડી. ભાઈ, તમે રિયાદી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકો છો? પરંતુ રિયા હસી પડી. એક ખૂબ જ હળવી હસી, જેમાં ખુશી નહીં માત્ર દર્દ હતું. કંઈ વાંધો નહીં, આ સાચું જ કહી રહ્યો છે. કેટલાક વર્ષો હું જીવતી રહીને પણ મરેલાની જેમ જ જીવી રહી હતી. આ કહીને તેને પોતાની બેગ ખોલી અને એક ગ્રે રંગની ફાઇલ ટેબલ પર મૂકી દીધી. શર્મિલાજી તરત ઝૂકીને બોલ્યા, આ શું છે બેટા? રિયા બેસી ગઈ. તેણે ધીમેથી ફાઇલને સીધી કરી. અમારી કંપનીમાં કેટલાક બદલાવ થઈ રહ્યા છે. પપ્પાના ગયા પછી બોર્ડ ઓફ ડિરેક્ટર જૂના બધા પાર્ટનર સાથેની સંબંધોની સમીક્ષા કરી રહ્યા છે, જેમાં તમારો પરિવાર પણ સામેલ છે. આ સાંભળતા જ રૂમમાં બેઠેલા લોકોનો ચહેરા બદલાઈ ગયા. પ્રકાશજી ટટાર થઈને બેસી ગયા. વિક્રમજી અત્યાર સુધી ચૂપ હતો. તેણે માથું જ ઉઠાવ્યું. સુષ્મા ફોઈ રિયાને એવી રીતે આશાભરી નજરોથી જોઈ રહ્યા હતા જાણે કોઈ બંધ દરવાજો ખુલી ગયો હોય. રિયાએ આગળ કહ્યું, એક નવો મટીરિયલનો પ્રોજેક્ટ છે. જો આપણે સાથે કામ કરીએ તો તમારી કંપની ફરીથી સપ્લાય ચેનમાં પાછી આવી શકે છે. પણ એક શરત છે, તમારી તરફથી આ પ્રોજેક્ટને માત્ર આરવ સંભાળશે, પ્રકાશ અંકલ નહીં, વિક્રમ નહીં. રૂમમાં એક હળવી હલચલ થઈ. આરવનું નામ તેમની વચ્ચે એક જીવન રક્ષકની હોડીની જેમ ફેંકવામાં આવ્યું હતું. એ લોકો જે હમણાં તેને બદતમીજ કહી રહ્યા હતા, મને ઘર તોડાણી કહી રહ્યા હતા, હવે તેને એક અલગ જ નજરથી જોઈ રહ્યા હતા. સુષ્મા ફોઈએ ખુશ થઈને કહ્યું, જોયું, લોકો જૂનો પ્રેમ નથી ભૂલતા. આરવ, રિયા તારી પત્ની કરતાં વધારે સમજદાર છે. શર્મિલાજી પણ આરવ તરફ ફર્યા. તેમનો અવાજ નરમ થઈ ગયો. સાંભળ્યું તે? આ મોકો વારંવાર નથી મળતો. રિયા હજી પણ તારી ઇજ્જત કરે છે. તે આપણા પરિવારને ઉપર લાવવા માંગે છે. હું આરવની પાસે ઊભી ચૂપચાપ ચહેરાઓને જોઈ રહી હતી, જે થોડીવાર પહેલાં નફરતથી ભરેલા હતા અને હવે ફાયદાના નામ પર નરમ પડી ગયા હતા. હજી થોડી મિનિટો પહેલાં આરવ બદતમીજ હતો. હું ઘર તોડનારી હતી, પણ જેવી રિયા એક બિઝનેસનો મોકો લઈને આવી, બધી ભૂલો ભૂલાવી દેવાઈ. બસ પૈસા પાછા આવવા જોઈએ. પરંતુ બરાબર એ જ વખતે જ્યારે બધાને લાગ્યું કે રિયા જૂનો સંબંધ પસંદ કરવા આવી છે, તે અચાનક મારી તરફ ફરી. તેની આંખોમાં ન કોઈ પડકાર હતો, ન કોઈ હમદર્દી. એ અજીબ રીતે શાંત હતી. તેણે ખૂબ ધીમેથી કહ્યું, પરંતુ તેના શબ્દોએ આખા રૂમને જમાવી દીધો. તમે ચિંતા ન કરો, મને પરણેલા મદમાં કોઈ રસ નથી. મને જે જોઈએ છે તે આ ઘરની કંપની પર નિયંત્રણ છે. હું સ્તબ્ધ રહી ગઈ. શર્મિલાજીની મુસ્કાન જામી ગઈ. પ્રકાશજીએ આંખો સંકોચી અને વિક્રમનો ચહેરો પૂરી રીતે બદલાઈ ગયો. પપ્પાએ જૂના સંબંધોના કારણે તમારા ઘણીવાર ખોટા વાયદાઓ નજરઅંદાજ કરી દીધા હતા, પણ હવે તેઓ નથી રહ્યા અને મારી પાસે ઉદાર બની રહેવાનું કોઈ કારણ નથી. જો તમે ફરીથી અમારી સાથે કામ કરવા માંગતા હોવ તો તમારી કંપની ફરીથી ઓડિટ કરાવવું પડશે અને પ્રોજેક્ટની દેખરેખ અમારી ટીમ કરશે. સુષ્મા ફોઈએ હકલાતા કહ્યું, રિયા બેટા, આ તું શું કહી રહી છે? તું તો અમારી મદદ કરવા આવી હતી. રિયા મુસ્કુરાઈ. મદદ જ તો કહી રહી છું ફોઈજી, પણ મદદનો અર્થ એ નથી કે તમે લોકો મારો એકવાર ફરી ઉપયોગ કરો. તે શર્મિલાજી તરફ ફરી. તેની નજરો તીખી થઈ ગઈ. એ વખતે તમે આરવ પર મારી સાથે લગ્ન કરવાનું દબાણ નાખ્યું હતું એક કોન્ટ્રાક્ટ માટે. હવે તમે મારો ફરીથી ઉપયોગ કરવા માંગો છો. શર્મિલાજીનો ચહેરો પીળો પડી ગયો. જ્યારથી હું આ ઘરમાં આવી હતી, મેં પહેલીવાર મારી સાસુને નિશબ્દ જોયા હતા. એ સ્ત્રી જે ખાનદાન, ઇજ્જત અને પૂર્વજોનું નામ લઈને બીજાઓને દબાવતી હતી, આજે તેના જૂના મોહરાઓએ તેને આંખોમાં જોઈને તેની અસલિયત બયાન કરી દીધી હતી. હું ત્યાં ઊભી સમજી ગઈ. રિયા પ્રેમ માટે પાછી નહોતી આવી. તે મારાથી મારો પતિ છીનવવા પણ નહોતી આવી. તે વર્ષો જૂના એ હિસાબ વસૂલવા આવી હતી જેને આ આખું ખાનદાન સંબંધોના નામ નીચે દફનાવી ચૂક્યું હતું. રિયાના ગયા પછી રૂમનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો. હવે કોઈ મારા જમવાનું ન બનાવવાની વાત નહોતું કહી રહ્યું, કોઈ વહુના સંસ્કાર નહોતું ગણાવી રહ્યું. બધાની નજરો આરવ પર હતી, પણ આ વખતે આરોપ લગાવવા માટે નહીં, પણ હિસાબ કિતાબ લગાવવા માટે. રિયાએ જે મોકો આપ્યો હતો તે ઠંડી કાંપી રહેલા લોકો વચ્ચે એક ગરમ અંગારા જેવો હતો.
દરેક કોઈ તેને અડવા માંગતું હતું પણ બળવાથી ડરી રહ્યું હતું. પ્રકાશજી સૌથી પહેલા ઉઠ્યા. તેમણે આરવને જોયો. તેમના અવાજમાં હવે ગુસ્સો ઓછો પણ અધિકાર વધારે હતો. મારી સાથે બહાર આવ. આરવે મને જોઈ. મેં માથું હલાવ્યું. જોકે મારા દિલમાં એક અજીબસી બેચેની હતી. બંને બાપ દીકરા પાછળ આંગણામાં ચાલ્યા ગયા. કાચની બારીમાંથી મેં જોયું કે પ્રકાશજી સિગરેટ કાઢી અને એક આરવને આપી. તે રોજ સિગરેટ નહોતો પીતો પણ આ દિવસે તેણે લઈ લીધી. અંધારામાં સળગતી દિવાસળીઓએ મારા પતિની તણાવગ્રસ્ત ચહેરાને રોશન કરી દીધો. મને તેની આખી વાત તો ન સંભળાઈ નહીં પણ પછીથી આરવે જણાવ્યું કે તેના પિતાએ એક એવી વાત કહી હતી જે તે આખી જિંદગી નહીં ભૂલી શકે. તું બસ કાગળ પર મીરાને છૂટાછેડા આપી દે. થોડા વર્ષો રિયા સાથે કામ કરીને કંપનીને ઊભી કરી લે. એના પછી તારે જેની સાથે રહેવું હોય રહી લે છે. મોટા કામ કરવાવાળા મર્દો બૈરાઓના ચક્કરમાં નથી પડતા. અને જ્યારે આરવે મને આ જણાવ્યું મારું દિલ ઠંડુ પડી ગયું. પણ એ વખતે રૂમની અંદર મને થોડો ઘણો અંદાજ આવી ગયો હતો કારણ કે શર્મિલાજી હવે મારા માટે પોતાની નફરત છુપાવી પણ નહોતા રહ્યા. તે ખુરશી પર બેઠા અમને એવી રીતે બોલ્યા જાણે હું ત્યાં છું જ નહીં. જોવામાં આવે તો આ મીરામાં એક સીધા સાદા ચહેરા સિવાય છે શું જે આ ખાનદાનના કામ આવે. મહિનાના થોડા કમાય છે. સાંભળવામાં મોટું લાગે છે પણ રિયાના એક પ્રોજેક્ટ સામે તેની શું ઓકાત છે. પ્રિયાએ તરત હામાં હા મિલાવી. તે હસી. એક તરફ હજારો કંપની છે અને બીજી તરફ એક સ્ત્રી જે માત્ર નોકરી કરવાનું અને બરાબરીનો હક માંગવાનું જાણે છે. આમાંથી કોઈ કોને પસંદ કરવી આ તો સ્પષ્ટ છે. જો ભાઈ હજી પણ વિચારી રહ્યા છે તો તેમના પર કોઈને જાદુ કરી દીધો છે. હું બસ ચૂપ બેઠી રહી. જો હું કહું કે મને દર્દ ન થયું તો એ જૂઠું હશે. આટલા વર્ષોમાં મેં ક્યારેય નહોતું ઈચ્છ્યું કે તેઓ મને કોઈ કિંમતી વસ્તુ સમજે. હું બસ ઈચ્છતી હતી કે તેઓ મારી સામે એક માણસની જેમ વર્તાવ કરે. પણ જેવી ફાયદાની વાત આવી તેમણે મને ત્રાજવા પર મૂકી દીધી. તેમની નજર હવે હું આરવની પત્ની નહોતી. હું એ વ્યક્તિ નહોતી જેણે તેની સાથે મળીને દરેક મુશ્કેલી ઉઠાવી હતી, દરેક મુશ્કેલીમાં સાથ આપ્યો હતો. હું બસ એક અડચણ હતી જે તેમના અને તેમની પ્રગતિ વચ્ચે ઊભી હતી. આરવ લગભગ 20 મિનિટ પછી અંદર આવ્યો. તેના કપડામાંથી સિગરેટની હળવી મહેક આવી રહી હતી. તેણે કોઈને ન જોયું. બસ એટલું જ કહ્યું, આજે રાત્રે આપ સૌ અહીં જ રોકાવો. મારે આપ સૌને કંઈક દેખાડવું છે. તેનો અવાજ અજીબ રીતે શાંત હતો. એટલો શાંત કે મને ડર લાગવા લાગ્યો. રાતના 8 વાગ્યાની આસપાસ ઘરના સૌથી નજીકના સંબંધીઓ ફરીથી લિવિંગ રૂમમાં ભેગા થઈ ગયા હતા. મોટા બાપા, સુષ્મા ફોઈ, વિક્રમ, દીપા, પ્રિયા બધા ત્યાં હતા. શર્મિલાજીને લાગ્યું કે આરવ માની ગયો છે. તેમના ચહેરા પર એક જીતની મુસ્કાન હતી. તેઓ જાણી જોઈને મારી પાસે બેઠા અને ધીમેથી કહ્યું, સમજદાર સ્ત્રીઓ સમય રહેતા જાતે જ પાછળ હટી જાય છે. કોઈને જલીલ કરીને કાઢવી સારી નથી લાગતી. મેં તેમને જોયા અને પહેલીવાર મને ડર ન લાગ્યો. મને તેમના પર દયા આવી કારણ કે એ સ્ત્રીને બીજાઓને ઝુકાવીને જીતવાની એટલી આદત પડી ગઈ હતી કે તે એ જોઈ ન શકી કે તેનો દીકરો હવે પહેલા જેવો નથી રહ્યો. આરવ છેલ્લે અંદર આવ્યો. તેના હાથમાં એક જાડી ફાઇલ હતી. તેણે તેને ટેબલ પર મૂકી. કાગળોના કાચ સાથે ટકરાવાના ભારે અવાજ બધું ચૂપ કરાવી દીધું. પ્રકાશજીએ પૂછ્યું, આ શું છે? આરવે જવાબ ન આપ્યો. તેણે ફાઇલ ખોલી અને એક એક કરીને બેંક સ્ટેટમેન્ટ, કોન્ટ્રાક્ટ અને રસીદો કાઢવા લાગ્યો જેના પર લાલ પેનથી નિશાન લાગેલા હતા. આ છેલ્લા 6 વર્ષોમાં આપણી કંપનીના થયેલા નુકસાનનો હિસાબ છે. તેનો અવાજ સ્પષ્ટ હતો. જ્યારથી આપ સૌએ રિયા સાથે લગ્ન તોડવા માટે મને દોષ આપવાનું શરૂ કર્યું, મેં ચૂપચાપ તપાસ શરૂ કરી દીધી હતી. પહેલાં મને પણ લાગ્યું કે કદાચ કોન્ટ્રાક્ટ તૂટવાથી નુકસાન થયું છે પણ જેટલું મેં જોયું એટલું જ સમજાયું કે કંપની મારા કારણે નથી ડૂબી. કંપની ઘરના જ લોકો દ્વારા લૂંટવાના કારણે ડૂબી છે. રૂમ સ્તબ્ધ રહી ગયો. વિક્રમનો ચહેરો સૌથી પહેલા બદલાયો. તે ઉછળીને ઊભો થઈ ગયો. આરવ, આ શું બકવાસ કહી રહ્યો છે તું? આરવે કેટલાક કાગળ તેની તરફ ફેંક્યા. તે 2 વર્ષોમાં 3 નકલી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ સાઇન કર્યા. પૈસા એક એવી કંપનીમાં ગયા જે તારી ગર્લફ્રેન્ડના નામ પર છે. શું તે હોટલનું નામ પણ બતાવું જ્યાં તું તેને લઈને જાય છે? વિક્રમનો ચહેરો સફેદ પડી ગયો. દીપા જે તેની બાજુમાં બેઠી હતી તેના આશ્ચર્યથી તેને જોયો. સુષ્મા ફોઈ હકલાવા લાગ્યા. આરવનો અટક્યો. તેણે એક બીજી ફાઇલ પ્રકાશજીની સામે મૂકી. અને આ એ ખર્ચા છે જે પપ્પાએ મહેમાનોના સ્વાગત, ભેટો અને બીજા કામોમાં નામે દેખાડ્યા છે. 6 વર્ષોમાં 10 કરોડથી વધારે. આમાંથી કેટલાક ખર્ચા બરાબર એ જ વખતે થયા જ્યારે આપ સૌ કહી રહ્યા હતા કે કંપની રિયાના કારણે ડૂબી રહી છે. સાચું તો એ છે કે પૈસો કોન્ટ્રાક્ટના કારણે નથી ગયો. પૈસો ધીમે ધીમે કાઢવામાં આવ્યો છે. પ્રકાશજીનો ચહેરો લાલ થઈ ગયો. તેમણે ટેબલ પર હાથ માર્યો. તું તારા બાપની જાસૂસી કરી રહ્યો છે. આરવે તેમને જોયા. હું એ કંપનીની તપાસ કરી રહ્યો છું જેને બચાવવા માટે આપ સૌ મારી પાસેથી મારી જિંદગીની કુરબાની માંગી રહ્યા હતા. શર્મિલાજીનો અવાજ કાંપી રહ્યો. બસ કર આરવ, આ બધું પછી જોજે. આરવ ઠંડા અંદાજમાં હસ્યો. જ્યારે આપ સૌ મીરા પર દોષ નાખી રહ્યા હતા ત્યારે પછી કેમ ન વિચાર્યું? જ્યારે માં કહી રહ્યા હતા કે તે આ ઘરની વહુ બનવાને લાયક નથી ત્યારે કેમ ન વિચાર્યું? મેં તેને જોરથી ફાઇલ પર હાથ માર્યો. આપ સૌએ મળીને કંપનીને બરબાદ કરી અને હવે તેનો ઇલ્ઝામ મારી પત્ની પર નાખી રહ્યા છો. કોઈ કંઈ ન બોલી શક્યું. પ્રકાશજી ઊભા થયા. તેમનો ચહેરો ગુસ્સાથી નીલો પડી ગયો હતો. તેઓ આગળ વધ્યા અને આરવને લાફો મારવા માટે હાથ ઉઠાવ્યો. હું ગભરાઈને ઊભી થઈ ગઈ પણ આરવ વધારે તેજ હતો. તેણે હવામાં જ પોતાના પિતાનો હાથ પકડી લીધો. બંને બાપ દીકરા એકબીજાને જોતા રહ્યા. એક તરફ પકડાઈ જવાનો ગુસ્સો હતો, બીજી તરફ વર્ષોથી જમા થયેલી નિરાશા. આરવે તેમનો હાથ છોડ્યો. તેનો અવાજ ભારે હતો.
આજ પછી જો કોઈએ મીરાને હાથ પણ લગાવ્યો તો એમ ન કહેતા કે મેં બધું બહાર કેમ કાઢી નાખ્યું. રૂમ ચૂપ હતો. શર્મિલાજી ખુરશી પર ધબકડો ખાઈને બેસી ગયા. વિક્રમ માથું ઝુકાવીને બેઠો હતો અને હું આરવની પાછળ ઊભી હતી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હું જાણતી હતી કે એક વાક્ય પછી અમે બંનેએ અમારા સાસરિયાઓ સાથે સંબંધની આખરી રેખા પણ પાર કરી દીધી હતી. આરવની ચેતવણી પછી એ દિવસે ઘરમાં કોઈ બીજું કંઈ ન બોલ્યું. કોઈ પણ એટલું બેશરમ નહોતું કે એ કાગડોની સામે મને દોષ આપી શકે. પણ હું જાણતી હતી કે આ ચૂપી ભૂલમાં નાની નહોતી. બસ આ એ લોકોનું પાછળ હટવું હતું જેમને પોતાની ચોરી પકડાઈ જવાનો ડર હતો. 2 દિવસ પછી જે મને ડર હતો એ જ થયું. સવારે ઓફિસ પહોંચતા જ મને એક મિત્રનો મેસેજ આવ્યો, મીરા આ જો. શું આ તારા ઘરની વાત થઈ રહી છે? સાથે એક સ્ક્રીનશોટ હતો જે સંબંધીઓના એક ગ્રુપમાં કરવામાં આવેલી પોસ્ટનો હતો. પોસ્ટમાં મારું પૂરું નામ નહોતું પણ દરેક શબ્દએ નિશાન હું જ હતી. લખ્યું હતું કે કેટલીક સ્ત્રીઓ સાસરે આવતા જ પતિને મા બાપથી અલગ કરી દે છે, કે સાસરીનું ઘર હડપીને હવે કંપની પણ બરબાદ કરવા માગે છે, અને એ પણ એક સમજદાર સ્ત્રીઓ ઘર જોડે છે અને એક ખરાબ સ્ત્રીઓ ઘરને મંદિર પણ સળગાવી દે છે. હું વાંચતી જતી રહી હતી અને મારા હાથ ઠંડા પડી જઈ રહ્યા હતા. નીચે ડઝનો કોમેન્ટ હતી જે બધી હામાં હા મિલાવી રહી હતી. મને આરવને જણાવવાનો મોકો પણ ન મળ્યો કે દીપાનો મેસેજ આવી ગયો. તમે બહુ લાંબો મેસેજ લખ્યો હતો. અવાજ પહેલાં જેમ જ મીઠો હતો. મીરા, લોકો કંઈક વધારે જ બોલી રહ્યા છે. તું દુઃખી ન થતી. હું સમજુ છું તારી પણ કેટલીક મજબૂરીઓ હશે, પણ એક સ્ત્રી જો પોતાના પતિને તેના મા બાપથી અલગ કરે તો સમાજમાં સારું નથી લાગતું. તું થોડી નરમ પડી જા. ઘરે જઈને સાસુની માફી માંગી લે. બધું સારું થઈ જશે. હું એ મેસેજ વાંચીને બસ મુસ્કુરાઈ ગઈ. જે માણસ કાલે બધું સાચું જોઈ ચૂક્યો હતો આજે પણ એવા નાટક કરી રહ્યો હતો જાણે ભૂલ મારી હોય. હું જવાબ આપું એ પહેલાં જ પ્રિયાએ સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ મૂકી. તેણે શર્મિલાજીની એક તસવીર મૂકી જેમાં તેઓ પલંગ પર સૂતા હતા અને તેમના હાથમાં ડીપ લાગેલી હતી. કેપ્શનમાં બસ એક લાઈન હતી, કેટલાક લોકો બીજાના ઘરે આવીને તેને તોડી દે છે. માં દર્દમાં છે પણ છતાંય કોઈના વિશે ખરાબ નથી બોલતા. નીચે તેના મિત્રો પૂછી રહ્યા હતા કે શું થયું. પ્રિયા કંઈ સાફ નહોતી જણાવી રહી, બસ ગોળ ગોળ જવાબ આપી રહી હતી અને લોકો એટલું જ મારા વિશે ખરાબ વિચારી રહ્યા હતા. મેં ફોન બંધ કરી દીધો. આ વખતે હું રડી નહીં. મારી અંદર એક ઠંડો શાંત ગુસ્સો હતો. હું સમજી ગઈ હતી કે તેમનો મકસદ માત્ર મને જલેલ કરવાનો નથી. તેઓ મને સમાજમાં એકલી કરવા માંગતા હતા, જેથી કાલે ઉઠીને જ્યારે ઘર કે કંપનીની સચ્ચાઈ સામે આવે તો બધા એ જ વિચારે કે જવાબદાર હું જ છું. બપોરે મને એક બીજો ફોન આવ્યો, મારી જૂની કંપનીની એક સહકર્મીનો. તેણે પૂછ્યું, મીરા બધું બરાબર છે ને? આજે સવારે એક સ્ત્રીનો ફોન આવ્યો હતો. તે પોતાને તારી સાસુ બતાવી રહી હતી. તે કહી રહી હતી કે તું બહુ લાલચી છો અને તારા પતિ પર બધી જાયદાદ તારા નામ પર કરાવવાનું દબાણ નાખી રહી છો. મેં આંખો બંધ કરી. શર્મિલાજીએ હવે બહાર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. એ રાત્રે મેં આરવને બધું દેખાડ્યું. એક એક પોસ્ટ, એક એક મેસેજ વાંચતો ગયો અને તેનો ચહેરો કડક થતો ગયો. જ્યારે તેણે પ્રિયાની પોસ્ટ જોઈ તો તેણે ટેબલ પર હાથ માર્યો. હું બધું પબ્લિક કરી દઈશ. કંપનીના કાગળ, નકલી સહીઓ, જૂની રેકોર્ડિંગ, બધું. બધાને ખબર પડવી જોઈએ કે ઘર કોણ તોડી રહ્યું છે. મેં તેનો હાથ પકડી લીધો. ના આરવ, મને જોઈએ. તું ક્યાં સુધી ચૂપ રહીશ? મેં તેની આંખોમાં જોયું અને શાંતિથી કહ્યું, આ ચૂપ રહેવું નથી. જો આપણે અત્યારે કંઈ કરીશું તો તેઓ બિચારા બની જશે. માં બસ એક દિવસ વધુ હોસ્પિટલમાં રહેશે. પ્રિયા એક બીજી તસવીર મૂકશે અને આખું ખાનદાન કહેશે કે આપણે એક વૃદ્ધ સ્ત્રીને પરેશાન કરી રહ્યા છીએ. જો આપણે ઈચ્છીએ તેને બેનકાબ થાય તો આપણે થોડા વધુ નાટક કરવા દેવા પડશે. આરવે મને બહુ વાર સુધી જોઈ. કદાચ પહેલી વાર તેને અહેસાસ થયો કે જે પત્ની હંમેશા ચૂપ રહેતી હતી તે હવે માત્ર સહન કરવાવાળી નથી રહી. અંતે તેણે માથું હલાવ્યું. એ દિવસ પછી મેં બધા સ્ક્રીનશોટ, મેસેજ, કમેન્ટ્સ બધું સાચવીને રાખવાનું શરૂ કરી દીધું. મેં મારી એક મિત્ર જે વકીલ હતી તેણે પણ બધું જણાવ્યું. તેણે કહ્યું, મીરા આ હવે માત્ર પરિવારનો મામલો નથી, આ માનહાનિ અને છેતરપિંડીનો મામલો છે. પુરાવા જમા કર. ત્યારે જ મારી પાસે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. મેં ઉપાડ્યો. બીજી તરફથી રિયાનો અવાજ આવ્યો, મીરાજી, મારે તમારી સાથે એકાંતમાં મળવું છે. મેં પૂછ્યું કેમ? તેણે કહ્યું, જો તમે હજી પણ એ ઘરમાં છો તો તેઓ માત્ર તમારી ઇજ્જત પર હુમલો નહીં કરે, તેઓ તમને કાગળો પર મુજરિમ બનાવી દેશે. હું ચૂપ થઈ ગઈ. તેણે કહ્યું, વર્ષો પહેલાં તેમણે મારી સાથે પણ આવું જ કરવાની કોશિશ કરી હતી. પછી તેણે મને એક કાફેનું સરનામું મોકલ્યું અને ફોન કાપી નાખ્યો. હું મોડે સુધી ઊભી રહી, એ સમજતા કે અસલી તોફાન તો હજી આવવાનું બાકી છે. બીજી સવારે હું સમય કરતાં પહેલાં કાફે પહોંચી ગઈ. રિયા બરાબર 9 વાગ્યે આવી. તેણે મારી સામે એક USB અને એક જૂની ફાઇલ મૂકી. તેણે કહ્યું, તમારે મારા પર વિશ્વાસ કરવાની જરૂર નથી, પણ આ જાણી લો કે તમારા સાસરિયાઓને મારા વિશે જે વાર્તા કહી તે અડધી સાચી અને અડધી ખોટી છે. તેણે ધીમે ધીમે બધું જણાવ્યું. કેવી રીતે વિક્રમ તેને પાર્ટીઓમાં લઈ જતો હતો, કેવી રીતે તેણે તેને ખોટી આદતોમાં ધકેલી અને પછી તેની તસવીરો અને વિડીયો બનાવીને તેને બ્લેકમેલ કરવા લાગ્યો જેથી તે તેના પિતાની કંપનીમાંથી ફાયદો ઉઠાવી શકે. જ્યારે આરવે લગ્ન તોડ્યા તો રિયાને રાહત મળી, કારણ કે ઓછામાં ઓછું તે એક કળણમાંથી બહાર નીકળી ગઈ. તેણે જણાવ્યું કે કેવી રીતે પ્રકાશજી અને વિક્રમે મહેમાનોના ખર્ચના નામે કંપનીમાંથી પૈસા કાઢ્યા અને જ્યારે લગ્ન તૂટ્યા તો બધો ઇલ્ઝામ આરવ પર નાખી દીધો. મેં પૂછ્યું, તો તું હવે પાછી કેમ આવી છો? તેણે કહ્યું, કારણ કે મારા પપ્પા નથી રહ્યા અને મળતા પહેલાં તેમણે કહ્યું હતું કે જો કંપની બચાવી છે તો બધા જૂના હિસાબ ચૂકવવા પડશે. હું એ બધું પાછું
લેવા આવીશું જે તેમણે મારા પરિવાર પાસેથી લૂંટ્યું છે. જતાં પહેલાં તેણે મને એક બીજી રેકોર્ડિંગ સંભળાવી. આ શર્મિલાજીનો અવાજ હતો. એનાથી લગ્ન થઈ જાય તો તેના ઘરનો પૈસો પણ આપણો જ હશે. અમેરિકનની છોકરીઓ છે, થોડી ડરાવો તો કાબૂમાં આવી જાય છે. આ સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. તો તેમની નજરમાં વહુ ક્યારેય પરિવારનો હિસ્સો હતી જ નહીં. તે બસ પૈસા અને સત્તા સુધી પહોંચવાનો એક દરવાજો હતી. રિયાએ USB મારી તરફ વધારી. આમાં બધું જ છે, આરવને આપી દેજે અને મારા તરફથી કહી દેજે, પણ અત્યારે ઉપયોગ ન કરતા. તેઓ લોકો રાહ જોઈ રહ્યા છે કે તું ગુસ્સામાં કોઈ ભૂલ કરે. હું USB હાથમાં લઈને બેઠી રહી, એ સમજતા કે આ લડાઈ હવે માત્ર કેટલાક ટોણા કે નકલી સહીની નહોતી. આ એક એવા સિસ્ટમની વિરુદ્ધ હતી જે પરિવારના નામ પર સ્ત્રીઓનો ઉપયોગ કરતું હતું અને જ્યારે મતલબ નીકળી જતો તો તેમને બદનામ કરીને કિનારે કરી દેતું હતું. એક અઠવાડિયા પછી સાસરીની કંપનીમાં એક મોટી મીટિંગ રાખવામાં આવી. બહાનું હતું કે રિયાની કંપની સાથે ફરીથી કામ શરૂ કરવા પર વાત થશે, પણ હું જાણતી હતી કે આ મને અને આરવને નીચા દેખાવાનો વધુ એક મોકો હતો. શર્મિલાજીએ આરવને ફોન કરીને કહ્યું, મીરાને પણ લઈને આવજે. એ પણ ખબર પડવી જોઈએ કે અસલી દુનિયા કેવી રીતે ચાલે છે. હું એક ખૂબ જ સાધારણ ડ્રેસ પહેરીને ગઈ. આરવે પૂછ્યું, તું સાચે જ જવા માંગે છે? મેં માથું હલાવ્યું. હું લડવા નથી જઈ રહી, હું બસ તેમની આખી વાર્તા સાંભળવા જઈ રહી છું. મીટિંગ રૂમમાં બધા હાજર હતા. પ્રકાશજી, શર્મિલાજી, વિક્રમ અને રિયાની ટીમ, તેના વકીલ અને બેંકના એક કર્મચારી પણ જે અમારી લોન જોઈ રહ્યો હતો. તેને જોઈને શર્મિલાજી એક પળ માટે ગભરાયા, પણ પછી સંભાળી ગયા. મીટિંગ પ્રકાશજીના ભાષણથી શરૂ થઈ. તેમણે ઇજ્જત અને પરંપરાની મોટી મોટી વાતો કરી. પછી રિયાએ બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, નવું કામ શરૂ કરતાં પહેલાં આપણે કેટલાક જૂના હિસાબ સાફ કરવા પડશે. અને પછી સ્ક્રીન પર કંપનીના છેલ્લા 6 વર્ષોનો હિસાબ કિતાબ દેખાવા લાગ્યો. એક એક કરીને નકલી કોન્ટ્રાક્ટ, જૂઠા ખર્ચા અને એ પૈસા જે વિક્રમના મિત્રોની કંપનીમાં ગયા હતા, બધું સામે આવવા લાગ્યું. વિક્રમ ચિલ્લાયો, આ બધું જૂઠું છે. પણ રિયા શાંત રહી. ત્યારે જ આરવ ઊભો થયો. તેણે ઘરના નકલી કાગળિયા અને બેંકની રિપોર્ટ સ્ક્રીન પર દેખાડી. પછી હું ઊભી થઈ. મેં શાંતિથી એ બધા સ્ક્રીનશોટ, મેસેજ અને પ્રિયાની પોસ્ટના પુરાવા સામે મૂક્યા. શર્મિલાજી ચિલ્લાયા, તું ઘરની વાતો બહાર ઉછાળી રહી છે. મેં તેમને જોયા. ના માજી, હું બસ સચ્ચાઈને તેની સાચી જગ્યા પર પાછી લાવી રહી છું. અને બરાબર એ જ વખતે રિયાએ આખી રેકોર્ડિંગ ચાલુ કરી. વિક્રમનો અવાજ ગુંજ્યો, બસ આરવને છૂટાછેડા માટે મનાવી લો. એકવાર મીરા ઘરમાંથી નીકળી ગઈ તો કાગળોનું કામ આસાન થઈ જશે. આખો રૂમ સ્તબ્ધ રહી ગયો. વિક્રમે ભાગવાની કોશિશ કરી, પણ દરવાજા પર ઊભેલા ગાર્ડ્સે તેને રોકી લીધો. શર્મિલાજીએ અચાનક છાતી પર હાથ રાખ્યો અને શ્વાસ લેવાનું નાટક કરવા લાગ્યા. મને કંઈ ખબર નથી, હું તો બસ એક સ્ત્રી છું, હું શું જાણું? પણ ત્યારે જ પ્રિયા રડતા રડતા ઊભી થઈ ગઈ. મેં કંઈ નથી કર્યું. માએ કહ્યું હતું કે પોસ્ટ મૂક, જેથી બધા લોકો ભાભીને ખોટા સમજે. મને કાગળો વિશે કંઈ ખબર નહોતી. શર્મિલાજી ચિલ્લાયા, ચૂપ કર. પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેમની પોતાની દીકરીએ જ તેમને બેક નકાબ કરી દીધા હતા. આરવ બહુ વાર સુધી ચૂપ ઊભો રહ્યો. પછી તેમણે શર્મિલાજીને જોયા. તો તમને બધું ખબર હતી માં? શર્મિલાજીએ અચાનક હસવાનું શરૂ કરી દીધું. એક ડરાવની કડવી હસી. હા, ખબર હતી. તો શું? મેં તે જે કર્યું પણ ખાનદાન માટે કર્યું. તું મોટો દીકરો છો, તને તારી મનમાની કરવાનો કોઈ હક નથી. મેં તેમને જોયા અને ધીમેથી પૂછ્યું, તો શું ખાનદાન માટે તમે તમારા દીકરાની જિંદગી બરબાદ કરી શકો છો, વહુને જલીલ કરી શકો છો અને અમારા ઘરના નકલી કાગળ બનાવડાવી શકો છો? તેઓ મારા પર ચિલ્લાયા. વહુની ફરજ હોય છે કુરબાની આપવી. નથી આપી શકતી તો નીકળી જા અહીંથી. આરવે ધીમેથી પોતાની આંગળીમાંથી એ વીંટી ઉતારી જે શર્મિલાજીએ મને લગ્નમાં આપી હતી અને તેને ટેબલ પર મૂકી દીધી. તેણે કહ્યું, આજ પછી માં, તમે પરિવારના નામે મને બાંધવાની કોશિશ ન કરતા. શર્મિલાજીનો ગુસ્સો ફાટી પડ્યો. તેઓ મને મારવા માટે આગળ વધ્યા, પણ આરવ મારી સામે આવી ગયો. તેણે હવામાં જ તેમનો હાથ પકડી લીધો. તેનો અવાજ એટલો ભારે હતો કે બધા ડરી ગયા. જો તમે મારી પત્નીને હાથ પણ લગાવ્યો તો હું અહીં જ પોલીસ બોલાવી લઈશ. શર્મિલાજી પથ્થર બની ગયા. તેમનો હાથ ધીમે ધીમે નીચે પડ્યો. એ દીકરો જેને તેઓ આંસુ, ઇજ્જત અને ખાનદાનના નામે કંટ્રોલ કરતા હતા, તેણે આજે એ દોરો તોડી નાખ્યો હતો. રિયાએ શર્મિલાજીને જોઈને કહ્યું, તમે હારી ગયા આંટી. એટલા માટે નહીં કે મીરા જીતી ગઈ, પરંતુ એટલા માટે કે તમે વિચારતા હતા કે દરેક જણ તમારું મોહરું છે. શર્મિલાજી ખુરશી પર પડી ગયા. એ સ્ત્રી જે એક નજરથી બધાને ચૂપ કરાવી દેતી હતી, આજે બધાની સામે તૂટી ચૂકી હતી. એ મીટિંગ પછી કંપનીની પૂરી તપાસ થઈ. વિક્રમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને તેણે બધા પૈસા પાછા આપવા પડ્યા. પ્રકાશજી પાસેથી પણ બધા અધિકાર છીનવી લેવામાં આવ્યા. શર્મિલાજીની ઇજ્જત માટીમાં મળી ગઈ. કોઈ પણ સંબંધી હવે મારી સાથે આંખ નહોતી મિલાવી શકતું. રિયાએ મને મેસેજ કરીને માફી માંગી. મેં વાંચ્યો પણ જવાબ ન આપ્યો. કેટલાક ઘર ઉજાવામાં સમય લાગે છે. હું ખુશ નહોતી કે તેમનું ઘર વિખેરાઈ ગયું. હું બસ હળવાશ મહેસૂસ કરી રહી હતી. હળવાશ કારણ કે સચ્ચાઈ સામે આવી ગઈ હતી. હળવાશ કારણ કે મારું ઘર હવે સાચે જ મારું હતું. આરવ એ કંપની છોડી દીધી. તેણે પોતાની નાની એવી ઓફિસ ખોલી. શરૂઆતમાં બહુ મહેનત હતી, પણ હવે તેના પર ત્યારે થાક નહોતો જે પોતાની મરજીનું કામ કરવાથી આવે છે, કોઈના દબાણથી નહીં. એક સાંજે જ્યારે હળવો વરસાદ થઈ રહ્યો હતો, શર્મિલાજી અમારા ઘરે આવ્યા. તેઓ પહેલાંની જેમ રોપમાં નહોતા. તેઓ સોફાના ખૂણામાં બેઠા અને ધીમેથી બોલ્યા, હું બસ ઈચ્છતી હતી કે આપણું ખાનદાન કોઈનાથી કમ ન રહે. આરવે તેમને જોયા, પણ તમે આપણા ઘરને એક એવી જગ્યા બનાવી દીધી જ્યાં કોઈ પાછું આવવા નથી માગતું. શર્મિલાજીએ માથું ઝુકાવી લીધું. કદાચ તેઓ મારી પાસે માફી માંગવા માંગતા હતા,
પણ કહી ન શક્યા અને ચૂપચાપ ચાલ્યા ગયા. થોડા સમય પછી હું અને આરવ એક નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા. સામાન ગોઠવતા આરવે મારો હાથ થામ્યો અને મુસ્કુરાઈને કહ્યું, હવે જો મોડું થઈ જાય તો આપણે બહાર જમી લઈશું. કોઈ તને આખા ખાનદાન માટે જમવાનું બનાવવા નહીં કહે. હું હસી પડી, પણ મારી આંખોમાં આંસુ હતા. મને એ રાત યાદ આવી. જો તે રાત્રે આરવ ચૂપ રહી જાત તો કદાચ મારી જિંદગી કંઈક અલગ હોત. પણ તેણે મારો હાથ થામ્યો અને મને બહાર લઈ આવ્યો. ક્યારેક ખુશી એક મોટા ઘર કે ખાનદાનની તારીફમાં નથી હોતી. ખુશી બસ એ વાતમાં હોય છે કે એક થકવી દેનાર દિવસ પછી કોઈ એવું હોય જે એ જુએ કે તને પણ જમવાનો, આરામ કરવાનો અને ઇજ્જત પામવાનો એટલો જ હક છે જેટલો બીજા કોઈને. આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે રજૂ કરવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાથી સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. આ વિડીયોનો હેતુ કોઈ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.